નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 6માં પરિવહન અને શ્વસન વિશેનો અભ્યાસ કરેલો બરાબર. હવે આ જે આપણે સેશન છે એમાં મનુષ્યનું અન્ય એક તંત્ર અને સજીવો, ઇનફેક્ટ હું કહું મનુષ્ય નહીં, સજીવોમાં નિયંત્રણ અને સંકલન એટલે વનસ્પતિમાં પણ જોઈશું અને પ્રાણીમાં પણ જોઈશું. નિયંત્રણ અને સંકલન વિશે આપણે અભ્યાસ કરીશું. પહેલો પ્રશ્ન એ થાય કે નિયંત્રણ અને સંકલન એટલે શું, બરાબર છે. તો નિયંત્રણ એટલે આપણે જે કંઈ પણ ક્રિયાઓ કરીએ છીએ તે નિયંત્રિત હોય છે. આપણે જે કંઈ પણ માની લો જમવું છે, સૂવું છે, કંઈ કાર્ય કરવું છે એ આપણે રિધમિક કરીએ છીએ એટલે વ્યવસ્થિત કરીએ છીએ, નહીં કે આપણે જે કે ને કે મગજ પર કંટ્રોલ ના હોય તેવા વ્યક્તિઓ દ્વારા, એટલે કે મંદબુદ્ધિ કે ગાંડા વ્યક્તિઓ દ્વારા જે થતું હોય કે જેનો પોતાની ક્રિયા ઉપર કોઈ કંટ્રોલ ના હોય તે રીતે આપણે કરતા નથી. એટલે તો આપણા શરીરમાં વિચારવું, કોઈ ક્રિયા કરવી, ધારો કે ગાવું, બરાબર છે, લેસન કરવું, વાંચવું, આ બધું એક સિસ્ટમેટિક થાય છે, એક પદ્ધતિસર થાય છે. તો એના માટે મનુષ્યમાં, વનસ્પતિમાં કે અન્ય પ્રાણીઓમાં કઈ રીતે એ નિયંત્રણ થાય છે? કારણ કે કંઈક તો એવું હશે ને કે જે આખા બધી આપણી ક્રિયાઓનું સંકલન કરતું. સંકલન એટલે કે તેને પદ્ધતિસરનું ગોઠવવું એમ કહેવાય, બરાબર. તો એને પદ્ધતિસરનું ગોઠવવાની જે ક્રિયા છે, બરાબર, તો તેને આપણે સંકલન કહીશું. અને એના ઉપર નિયંત્રણ કરનારું પરિબળ કયું છે, તો એ વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, આપણો જે પહેલો સવાલ છે તે હલનચલન એટલે શું, બરાબર. કારણ કે આપણું શરીર સતત મૂવમેન્ટ કરશે. કોઈ પણ સજીવનું શરીરમાં દરેક અંગો તેના મૂવમેન્ટ કરતા હોય છે. ઓકે, તો હલનચલન એટલે શું અને સજીવોમાં કયા હેતુ માટે હલનચલન જોવા મળે છે ને યોગ્ય ઉદાહરણ આપો. એટલે આપણે જે એના દરેક ટૉપિક છે આપણા એના પ્રશ્ન સ્વરૂપે પૂછશું. એટલે તમને કોઈ પણ ટૉપિકને પ્રશ્ન સ્વરૂપે કેવી રીતે આવી શકે તો એ તમને અંદાજો આપે, બરાબર છે. તો હવે જુઓ, પહેલું છે હલનચલન એટલે શું, કયા હેતુ માટે આપણે હલનચલન કરીએ છીએ ને એના ઉદાહરણ આપણે આપવાના છે, બરાબર. તો સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહેવાય. અને હલનચલન એ સજીવનું એક લક્ષણ છે. એટલે આપણે સજીવ છીએ, બરાબર, એનું એક મોટામાં મોટી સાબિતી એ છે કે આપણે હલનચલન કરીએ છીએ. સ્થિતિમાં ફેરફાર એટલે અત્યારે બેઠા છે તો પછી ઊભા થઈએ, બરાબર, પછી કંઈક કામ કરતા હોઈએ તો આપણી એ સ્થિતિમાં સતત ફેરફાર થતો રહે છે, તો તેને હલનચલન કહેવાય. અને હલનચલન એ સજીવોનું એક લક્ષણ છે. આપણે સજીવ છીએ એની મોટી સાબિતી એ હલનચલન છે. હવે એના ઉદાહરણ, તો એના જે પ્રકાર છે, મુખ્ય 4 હેતુ માટે સજીવોમાં હલનચલન જોવા મળે. તો પહેલું તો કેટલાક હલનચલન વૃદ્ધિ સંબંધિત હોય. હવે ઉદાહરણ જેમ કે એટલે કેટલાક હલનચલન છે વૃદ્ધિ સાથે સંબંધિત છે, તો એના ઉદાહરણ શું? જેમ કે બીજ છે, એટલે આપણે જમીનમાં બીજ વાવીએ, બરાબર, તો પાણી આપીએ, સૂર્યપ્રકાશ મળે એટલે થોડા દિવસ પછી તે જમીનમાંથી બહાર નીકળશે, અંકુરિત થશે, તો બીજનું હલનચલન થયું. એટલે વનસ્પતિ પણ સજીવ છે સાબિત થયું, બરાબર. અને છોડ વિકાસ પામે, ધીરે ધીરે મોટો થાય છે તો વૃદ્ધિ થાય છે ને, તો તેની હલનચલન થાય ને. પ્રાંકુર વિકાસ પામે ત્યારે પ્રરોહતંત્ર ભૂમિમાંથી બહાર આવે. પ્રાંકુર એટલે કે જે આખું છે ને કોપણ ફૂટે, બીજમાંથી જે કોપણ ફૂટે ત્યારે એ આખો જમીનમાંથી બહાર આવે કોપણ સ્વરૂપે. એટલે એ પ્રરોહતંત્ર એટલે એનો જે વનસ્પતિનો પ્રાથમિક ઉગવાનો જે ભાગ છે ને પ્રરોહ કહેવામાં આવે, એ બહાર નીકળે, તો એ પણ એક હલનચલનની પ્રક્રિયા થઈ, બરાબર. નેક્સ્ટ જે છે હલનચલનના ઉદાહરણમાં દોડવું, રમવું, ચાવવું એ વૃદ્ધિ સાથે સંબંધિત નથી પણ અન્ય કાર્યો માટે જોવા મળે છે. એટલે હલનચલનનો બીજો પ્રકાર, તો તેમાં તમે જુઓ, દોડવું એ કંઈ વૃદ્ધિ, એટલે વૃદ્ધિ સિવાયની ક્રિયા, આ બધી વૃદ્ધિ સાથે કનેક્ટેડ નથી, આમાં વૃદ્ધિ થતી નથી. પણ દોડવું એટલે જેમ કે કોઈ બસ પકડવા દોડતા હોઈએ, રમવા માટે તમે દોડો તો એ વૃદ્ધિ સાથે સંબંધિત નથી, બરાબર. રમવું ક્રિયા એ પણ તમારા
શારીરિક વિકાસ સાથે તમારા એન્જોયમેન્ટ માટે, બરાબર, એની સાથે કનેક્ટેડ છે. ચાવવું, બરાબર, આપણે જે ખોરાક ચાવીએ છીએ એ પણ એક પ્રકારનું હલનચલન થયું ને, પણ એ કંઈ વૃદ્ધિ સાથે કનેક્ટેડ નથી, એટલે અન્ય હલનચલનનો પ્રકાર થયો. કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર સ્વરૂપે અથવા તો સજીવોના લાભ માટે થાય છે. હવે પહેલાં તો શબ્દ સમજો. પ્રતિચાર, પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર એટલે શું? તો જ્યારે આપણે કોઈ સંવેદના અનુભવીએ અને એ સંવેદનાના અનુસંધાનમાં આપણે કંઈ રિએક્ટ કરીએ, બરાબર છે, તો એને પ્રતિચાર કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું તો આપણે જ્યારે ઠંડી લાગે છે ત્યારે સ્વેટર પહેરીએ છીએ. ઉનાળામાં સ્વેટર પહેરીએ છીએ? નથી પહેરતા ને, બરાબર. એટલે આપણો એ પ્રતિચાર થયો, પર્યાવરણમાં જે ફેરફાર આવ્યો હતો. ઉનાળો હોય તો આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ જેથી ગરમી આપણને ઓછી લાગે, બરાબર. એટલે જુઓ, કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તન, એટલે પર્યાવરણમાં ફેરફાર થયો. જેમ કે વરસાદ આવે તો છત્રી કે રેનકોટ પહેરીશું ને, એના પ્રતિચાર સ્વરૂપે, અથવા તો સજીવોના પોતાના લાભ માટે જે કરે એનું ઉદાહરણ આપ્યું છે કે જેમ કે ભેંસમાં વાગોળવાની ક્રિયાથી ખોરાકનું નાના ટુકડાઓમાં રૂપાંતરણ થાય અને એનું પાચન સરળતાથી થઈ શકે. આજે ગાય, ભેંસ વગેરે જે પ્રાણીઓ છે ને, જ્યારે લોકો ચરવા નીકળે ને ત્યારે એક સાથે ઘણું બધું તે ઘાસ ખાય, બરાબર. એ લોકો ખોરાક ખાય અને જે ગળામાં ઉતારી જાય છે, પછી શાંતિથી તેઓ બેઠા હોય છે અને પછી જે ખોરાક એમણે ખાધો છે ફરી પાછો તે આંતરડામાંથી બહાર કાઢી શકે છે અને પછી એ ધીરે ધીરે એને ચાવે છે. એ ચાવી અને એના નાના ટુકડાઓમાં રૂપાંતરણ કરે. આ ક્રિયાને વાગોળવાનું કહેવામાં આવે. શું કામ એવું કરે છે? કે જેથી નાના ટુકડાઓમાં જેમ આપણું છે રૂપાંતરણ થાય અને પછી તેનું પાચન સરળતાથી થઈ શકે છે, કારણ કે તે કાચી વનસ્પતિ ખાય છે. નેક્સ્ટ જે પ્રકાર છે, કેટલાક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે જોવા મળે. ઉદાહરણ તરીકે, આપણી આંખ પર તીવ્ર પ્રકાશ આપતા કીકીનું સંકોચન થાય, બરાબર. જો તમે શું થાય કે જેમ કે તમે અચાનક સૂર્યપ્રકાશમાં નીકળો છો ઓર તમારા આંખ ઉપર કોઈ ટોર્ચ મારે છે તો તમારી કીકી છે, ધ્યાનથી જોજો. તે કીકી એટલે આપણા આંખનો બિલકુલ અંદરનો એક ગોળ ભાગ આવે, તે સંકોચાઈ જાય છે, બરાબર. અને જો પ્રકાશ ઓછો હોય ને તો આપણી જે અંદરની કીકી હોય ને તે પહોળી થઈ જાય છે, બરાબર. તો એ આપણા બચાવ માટે છે અને આપણા રક્ષણ માટે છે. કેમ કે જો અચાનક કોઈ પ્રકાશ આવી ગયો તો આપણા આંખને નુકસાન થઈ શકે. બીજું, જેમ કે ગરમ વસ્તુનો આપણો હાથ અડી ગયો તો આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ, તો એ આપણા બચાવ માટે આપણું હલનચલન થયું. તો આ બધા હલનચલનના પ્રકાર છે. નેક્સ્ટ જે સવાલ છે તે જુઓ. તો એમાં શું છે? સંવેદનાગ્રાહી એટલે શું? મનુષ્યના શરીરમાં વિવિધ સંવેદનાગ્રાહીઓના ઉદાહરણ, સ્થાન અને કાર્ય જણાવો. ઓકે, પહેલું તો સંવેદનાગ્રાહી એટલે શું? તો મનુષ્યના શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે વિશિષ્ટ આપણા શરીરમાં રચના આવેલી છે, તેને સંવેદના કહીએ ને આપણે જેને, બરાબર. તો જેમ કે ઉર્મી એને કહીએ. આપણા ગુજરાતીના શબ્દમાં કહેવું હોય તો કંઈ લાગણી કહી શકો, બરાબર. અથવા તો કોઈ પણ બાહ્ય ઉત્તેજનાઓ હોય તેને ગ્રહણ કરવા માટે આપણા શરીરમાં વિવિધ રચનાઓ આવેલી હોય છે. તો આ જે વિશિષ્ટ રચનાઓ છે એને સંવેદનાને ગ્રાહી એટલે ગ્રહણ કરનાર કહેવામાં આવે છે. તો આ સંવેદનાગ્રાહી આપણા શરીરમાં ક્યાં ક્યાં આવેલા છે તો તે જુઓ. તો પહેલું તો જે આપણે સંવેદનાગ્રાહી આ અંગ કહેવામાં આવે છે, જેના વડે આપણે જુદી જુદી સંવેદનાઓ ગ્રહણ કરીએ છીએ, બરાબર. આ સંવેદનાઓ થયો. જેમ કે રસગ્રાહી એકમ ક્યાં આવેલું હોય તો એ આપણી જીભ, એટલે આપણું સંવેદનાગ્રાહી અંગ થયું આપણી જીભ. જીભની સપાટી પર એવા એકમો આવેલા હોય છે કે જે રસ એટલે કે સ્વાદની ઓળખ કરે, એનું કામ છે સ્વાદની ઓળખ કરવાનું. ત્યાર છે ઘ્રાણગ્રાહી. ઘ્રાણ એટલે સુગંધ, બરાબર, જેને અથવા તો દુર્ગંધ, જે સુવાસ સાથે અથવા તો દુર્ગંધ સાથે કનેક્ટેડ છે તેવું. એટલે ક્યાં નેચરલી આવેલું એ કામ કોણ કરે છે? તો આપણું સંવેદનાગ્રાહી અંગ છે નાક. નાકના અધિચ્છદીય સ્તરમાં, એટલે નાકનું જે પોલાણ હોય એ પોલાણની અંદરના ભાગમાં જે આવેલું હોય છે ત્યાં આવા એકમો આવેલા હોય છે. અને તે ગંધ એટલે પછી ખરાબ, દુર્ગંધ અથવા તો સુગંધ બંનેની પરખ કરે છે.
સ્પર્શગ્રાહી અંગો, બરાબર, શબ્દ પરથી જ ખબર પડે ક્યાં આવેલા હોય, આપણી ત્વચામાં આવેલા હોય છે અને તેનું કામ પણ ખબર પડી જ ગયું છે, સ્પર્શની ઓળખ કરે છે. ત્યાર પછી પ્રકાશ એટલે કે દ્રષ્ટિગ્રાહી અંગો કાં આવેલા હોય તો અહીં આપણું આ બધા આપણા સંવેદનાગ્રાહી અંગો છે, તો તે આવેલું હોય છે આપણી આંખમાં. નેચરલી એ દ્રશ્યની ઓળખ, આપણને કેટલુંક દ્રશ્ય ગમે કે ના ગમે, બરાબર, તો એ દ્રશ્યની ઓળખ કરે છે, આપણે શું જોઈએ છે એનું એનાલિસિસ કરે છે. ત્યાર પછી પાંચમું છે ધ્વનિગ્રાહી એકમો. તો ધ્વનિ એટલે અવાજ, તો નેચરલી ક્યાં આવેલું હોય છે, અંતઃ એટલે કાનના અંદરના ભાગમાં આવેલું હોય છે અને તે અવાજની ઓળખ કરે છે કે વધારે આવે છે, ઓછો આવે છે, બરાબર. બીજું કે અવાજની દિશામાં આપણું ડોકું ફરે છે, ધ્યાન જાય છે, આ બધું કાર્ય એ આપણા ધ્વનિગ્રાહી એટલે કે કાનનું છે. તો આ કુલ આપણા 5 સંવેદનાગ્રાહી અંગો છે જેનું કાર્ય એ સ્વાદ, ગંધ, સ્પર્શ, દ્રશ્ય, અવાજ વગેરે સંવેદનાઓનું ગ્રહણ કરવાનું છે. નેક્સ્ટ જે સમજૂતી છે તે આપણું આવું છે ઉર્મિ વેગ, બરાબર. ઉર્મિ વેગ એટલે કે વિદ્યુત આવેગો કેવી રીતે શરીરમાં વહન પામે છે તે સમજાવો. ઓકે, એટલે હવે જુઓ, એટલે આપણે જોયું કે આપણા 5 સંવેદનાગ્રાહી અંગો છે જેના દ્વારા આપણે જુદી જુદી સંવેદનાઓ અનુભવીએ છીએ. પણ આ સંવેદના અનુભવીએ છીએ એનું એનાલિસિસ, પૃથ્થકરણ કેવી રીતે થાય છે અને કેવી રીતે આપણે અનુભવીએ છીએ. તો જુઓ, તો એ જેટલા 5 આપણા સંવેદનાગ્રાહી અંગો છે અને આ ઉપરાંત આપણા પગના નખથી આપણા માથાના વાળ સુધી આખું એક તંત્ર આવેલું છે ને જેનો મુખ્ય એકમ એ તમને આ આકૃતિમાં આવેલો છે. અને આ જે આકૃતિમાં બતાવેલો એકમ છે 9મા ધોરણમાં પણ ભણી ગયા હશો એટલે તરત ઓળખી ગયા હશો, આ છે આપણો ચેતાકોષ. એટલે શરીરમાં આ જે ઉર્મિ વેગ છે એ ચેતાકોષ, ચેતાતંતુ અને ચેતોપાગમ દ્વારા વહન પામે છે. તો પહેલાં ચેતાકોષ તમને બતાવી દઉં, એ શું કહેવાય, તમને આ આકૃતિ બતાવેલી છે ચેતાકોષની, તમારે દોરવાની છે. કેવી રીતે દોરી શકો એ પણ મેં તમને અહીંયા વિડીયો મૂકેલો છે, બરાબર છે. અને ત્યાર પછી આનું જે કાર્ય છે હું એનિમેશન દ્વારા પણ તમને સમજાવી રહી છું. પહેલાં આપણે જોઈ લઈએ તો મુખ્યત્વે તમે એના ભાગ જોશો તો પહેલો ભાગ છે આ કોષકાય. આ જે મોટો ભાગ છે એને કોષકાય કહેવામાં આવે છે. અને આ કોષકાય એ કોષરસ ધરાવે છે અને કોષ કેન્દ્ર પણ ધરાવે છે, બરાબર. ત્યાર પછી આવા નાના નાના પ્રવર્ધો નીકળે છે. આ જે નાના નાના પ્રવર્ધો નીકળે એને કહેવામાં આવે છે શિખાતંતુ. ત્યાર પછી આ ચેતાકોષમાંથી અથવા તો કોષકાયમાંથી એક મોટું તંતુ નીકળે છે, આ મોટો તંતુ. આ નાના છે પ્રવર્ધો, આ એક મોટો પ્રવર્ધ નીકળે છે અને અક્ષતંતુ કહેવામાં આવે છે. અને અક્ષતંતુ નાના નાના ભાગમાં પરિણમે છે જેને ચેતાંત કહેવામાં આવે છે. તો આ આખા ચેતાકોષના મુખ્ય ભાગો છે. હવે આ જે છે તે કેવી રીતે વહન પામે છે. ઓકે, હવે અહીંયા તમે જુઓ, સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ હોય છે. ઓકે, એટલે શું છે કે કોઈ પણ સંવેદનાનું વહન, એટલે આપણા જે 5 ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયોમાં જે ચેતાકોષ આવેલો છે એમાં જુદી જુદી સંવેદના સૌપ્રથમ આ શિખાતંતુ, તમને આ દેખાઈ રહ્યું છે આ શિખાતંતુ, બરાબર. શિખાતંતુનો જે ટોચ ભાગ છે ત્યાંથી આપણને અનુભવાય છે, બરાબર. શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો આ શિખાતંતુનો આ ટોચનો ભાગ છે, બરાબર છે. અહીંયા તમને જે પણ સંવેદના હોય, સ્વાદને અનુલક્ષીને હોય, દ્રશ્યને અનુલક્ષીને હોય, જે પણ સંવેદનાઓ છે એ આ શિખાતંતુનો જે ટોચનો ભાગ, આને તમને ઝૂમ કરીને બતાવેલો છે. તો આ ટોચના ભાગ દ્વારા સૌપ્રથમ મેળવવામાં આવે છે. અને થાય છે શું કે જેવી તમે એ સંવેદના અનુભવો એટલે અહીંયા કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. આ જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે દરેક શિખાતંતુના જેટલા ભાગ છે એ બધી ભેગી થઈ અને કોષકાયમાં આવે છે. કોષકાયમાં તે આવ્યા બાદ એ રાસાયણિક પ્રક્રિયાનું રૂપાંતરણ ઇલેક્ટ્રિક, બરાબર. ઇલેક્ટ્રિક એટલે અહીં કરંટ નહીં સમજતા, કારણ કે વહન કરવાનું એક આ માધ્યમ છે. એટલે ઇલેક્ટ્રિક માધ્યમમાં તેનું રૂપાંતરણ થાય, એનિમેશનમાં તમે જોશો. ત્યાર પછી તે આ રીતે અક્ષતંતુમાંથી પસાર થાય છે, બરાબર. અક્ષતંતુમાંથી પસાર થઈ અને અહીંયા ચેતાંતમાં આવે છે. અહીંયા બીજો એક આવી જ રીતે
કોષ હોય છે. આ તો એક જ કોષ બતાવ્યો ને, આવા તો અસંખ્ય કોષો હોય છે જે મળીને આપણી ચેતાઓ બને છે. આ તો ચેતા એક કોષ છે અને આપણે જાણીએ આપણે તો અસંખ્ય અબજો કરોડો કોષોના બનેલા છીએ. તો આપણી ચેતાઓ છે તે બી અબજો ચેતાકોષની બનેલી છે. એટલે અહીંયા અન્ય ચેતાકોષ આવે એટલે એ જે સંવેદના છે બીજા કોષને પાસ થાય. જે અહીં તમને બતાવી એ જ પ્રક્રિયા બીજા કોષમાં પણ થાય અને તે આગળના કોષમાં તેનું વહન થાય. બરાબર, આ રીતે તે આપણા મગજ સુધી પહોંચાડે ને મગજ ત્યાં એનું એનાલિસિસ કરે અને પછી આપણે એ પ્રમાણેનો પ્રતિચાર આપીએ. હવે ઉર્મી વેગનું વહન જે મેં તમને સમજાવ્યું તે જ છે. શિખાતંતુની ટોચ પાસે સર્જન પામેલા ઉર્મી વેગ શિખાતંતુથી કોષકાય સુધી વહન પામે, જે મેં કીધું. અને આ ઉર્મી વેગ કોષકાયથી ચેતાક્ષ અને છેલ્લે ચેતાંત સુધી પહોંચે છે. બરાબર. બીજો એક એમાં જે મહત્ત્વનો ભાગ આવે છે તેને કહેવામાં આવે છે ચેતોપાગમ. ચેતોપાગમ એટલે શું? તો બે જે ચેતાકોષ હોય છે, બરાબર, ધારો કે તમને હું કહું કે આ એક ચેતાકોષ છે, બરાબર, અને અહીંથી આ બીજો એક ચેતાકોષ આવે છે. તો એ બે વચ્ચે થોડી જગ્યા હોય છે. હવે જગ્યા હોય તો કેવી રીતે વહન પામે, બરાબર, તે બી આપણે જોઈશું. અને આ જે બે ચેતાકોષો વચ્ચેની જે જગ્યા છે ને એને કહેવામાં આવે છે ચેતોપાગમ. બરાબર, તો તેના વિશે સમજીએ કારણ કે એ પણ અગત્યનું માધ્યમ છે ઉર્મી વેગનું વહન કરવા માટે. તો પાસેના બે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહેવામાં આવે છે. એટલે શું કે ધારો કે આ એક ચેતાકોષ છે, બરાબર, તો એનો શરૂઆતનો ભાગ આપણે કીધું કોષકાય આવે અને જે અંત ભાગ આવે તેને આપણે કીધું કે તે છે ચેતાંત. ઠીક છે. હવે ચેતાંતના અહીંયાથી બીજો કોષ ચાલુ થાય છે, બરાબર, તો અહીંયા એનું શું આવશે? અહીંયા એનું આવશે બીજા કોષનો કોષકાય. બરાબર, અને કોષકાયની આગળ આપણે જાણીએ છીએ કયા તંતુ આવશે? તો એ જે તંતુ આવશે એને આપણે કહીશું શિખાતંતુ. ઠીક છે. હવે આ જે ચેતાંત અને બીજા કોષના શિખાતંતુ વચ્ચે આ જે અવકાશ રહેલો છે, આ અવકાશને કહેવામાં આવે છે ચેતોપાગમ, જેને તમને ઝૂમ કરીને અહીં બતાવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. જ્યારે ઉર્મી વેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે ત્યારે રસાયણો મુક્ત થાય. એટલે મેં તમને કીધેલું કે પેલું ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તેનું રૂપાંતરણ થઈ જાય છે, બરાબર. એ આખું અક્ષતંતુ સુધી તે વહન પામે છે. અહીંયા તમે જોયું કે અહીંયા રાસાયણિક સ્વરૂપમાં જે આપણને ઉર્મી મળે છે તેનું રૂપાંતરણ થાય છે, શિખાતંતુમાં, અને એ રસાયણો અહીં ભેગા થાય છે. તેનું રૂપાંતરણ ઇલેક્ટ્રિક વહન તરીકે આ અક્ષતંતુમાંથી પસાર થાય છે, બરાબર છે. આ શિખાતંતુમાં આપણને રાસાયણિક સ્વરૂપે મળે છે, કોષકાયમાં ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તેનું રૂપાંતરણ થાય. ત્યાર પછી આ અક્ષતંતુમાંથી પસાર થઈને ચેતાંત સુધી તે આવે છે. જેવું ચેતાંત સુધી આવે ફરી પાછું તેનું ઇલેક્ટ્રિકમાંથી રાસાયણિક સ્વરૂપમાં રૂપાંતરણ થાય, બરાબર. હવે આ જે રસાયણો છે એ ચેતાંત અને બીજા ચેતાંત સુધી આવે છે અને આ જે ચેતોપાગમ છે તેના માધ્યમ દ્વારા તે બીજા ચેતાકોષમાં એ રાસાયણિક સ્વરૂપે વહન પામે અને ફરી પાછું એ ચેતાકોષમાં રાસાયણિકનું ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રૂપાંતરણ થાય છે, બરાબર. એટલે જુઓ, આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ પછીના ચેતાકોષના શિખાતંતુમાં ઉર્મી વેગ ઉત્પન્ન કરે છે, બરાબર. જે આગળનું ચેતાકોષમાં જે થયું તે જ પછી પ્રોસિજર બીજા ચેતાકોષમાં થાય. શરીરમાં ઉર્મી વેગના વહનની આ સામાન્ય પ્રણાલી છે. એટલે આ જ રીતે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જે ઉર્મી વેગનું વહન થાય છે, બરાબર. આ જ રીતે સંવેદનાનું વહન થાય છે. ક્યાં સુધી? છેલ્લે એ આપણા મગજ સુધી તેનું વહન થાય ને અંતે ઉર્મી વેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષમાં ગ્રંથિ સુધી લઈ જવામાં આવે. એટલે પહેલાં આપણા સ્નાયુઓમાં આવે ને પછી સ્નાયુઓ દ્વારા તે આપણા મગજ સુધી પહોંચે છે. નેક્સ્ટ જે સવાલ છે તે મિત્રો, આકૃતિમાં ચેતાકોષના ભાગોને ઓળખો. સંવેદનાઓ કે સૂચના ક્યાં ગ્રહણ થાય? સંવેદના સૂચના શામાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે? અને આ ઉર્મી વેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાને
રાસાયણિક સંકેતમાં પરિવર્તન પામે છે. એટલે તમને આ ભાગો એક્ઝામમાં આ રીતનું પૂછાઈ શકે તમને, અથવા આકૃતિ દોરવા પૂછાઈ શકે, અથવા તમને ટૂંક નોંધ પૂછાઈ શકે ચેતાકોષની રચનાની દ્રષ્ટિએ, અથવા તે ઉર્મિ વેગનું કેવી રીતે વહન કરે છે તે સ્વરૂપે પૂછાઈ શકે. તો આ જે ભાગો આપેલા છે તે ભાગો, બરાબર. તો એવા પહેલાં જોઈએ એ ભાગ, એ કયું છે? કોષ કેન્દ્ર. ઓકે. બી ભાગ આપણે હમણાં જોયું કોષકાય છે. સી ભાગને શું કહેવામાં આવે? શિખાતંતુ. ડી ભાગને તમે જાણો છો અક્ષતંતુ કહેવામાં આવે છે. અને આ જે ઈ ભાગ છે એને આપણે ચેતાંત કહીએ છીએ, બરાબર. હવે જુઓ, સંવેદના એટલે પહેલો જે સવાલ છે, સંવેદના કે સૂચના ક્યાં ગ્રહણ થાય? આપણે જોઈ લીધું તે ક્યાં ગ્રહણ થાય? શિખાતંતુના ટોચ ભાગે. સંવેદના સૂચના શામાંથી વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે? વિદ્યુત આવેગ સ્વરૂપે આ અક્ષતંતુ, જો શિખાતંતુ બધા સંવેદનાને ગ્રહણ કરે, તેનું રાસાયણિક સ્વરૂપમાં રૂપાંતરણ કરે, કોષકાય તેનું વિદ્યુત આવેગ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં તેનું રૂપાંતરણ કરે, ને પછી આ અક્ષતંતુમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ પસાર થાય. એટલે જુઓ, સંવેદનાની સૂચના શિખાતંતુમાંથી બી પસાર થાય, કોષકાયમાંથી પણ પસાર થાય, અને અક્ષતંતુની સળંગ લંબાઈમાંથી આ વિદ્યુત આવેગ સ્વરૂપે વહન પામે છે, બરાબર. આ ઉર્મિવેગ આગળ પ્રસરણ માટે કયા સ્થાને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત પામે છે? એટલે ચેતાંત સુધી આવી ગયું. હવે પછી એણે બીજા આ રીતે, જો આ બીજો ચેતાકોષ આ રીતે છે, વચ્ચે જગ્યા છે, એને આપણે કીધેલું ચેતોપાગમ. એટલે આ કોષમાંથી આ કોષમાં વહન પામવું છે. એટલે ફરી પાછું શું થશે? એનું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એનું રાસાયણિક માં પરિવર્તન, એટલે રાસાયણિક સંકેતોમાં તેનું પરિવર્તન પામશે. તો મિત્રો, આપણે શીખીએ કે આ ચેતાતંતુનું કેવી રીતે, આ જુઓ આ એનો કોષકાય છે, આ એને આપણે શિખાતંતુ કીધું તે છે, બરાબર. આ એનિમેશન દ્વારા તમને સમજાવી રહી છું. આ અક્ષતંતુ છે અને આપણે કીધું તે આ ચેતાંત ભાગ છે. ચાલો એનિમેશન દ્વારા આપણે ચેતાકોષની રચના જોઈ લઈએ. તમને આ અહીંયા ચેતાકોષ દેખાઈ રહ્યો છે. આ છે કોષકાય, બરાબર. આ છે શિખાતંતુ, અહીંયા છે અક્ષતંતુ, અને આ જે આપણું થશે ચેતાંત, બરાબર. હવે એમાં કેવી રીતે વહન પામે છે ઉર્મિ વેગનું તે આપણે એનિમેશન દ્વારા જોઈએ. તો અહીં તમે જુઓ કે આ જે આપણું સેલ બોડી એટલે કે આપણું કોષકાય છે એના દ્વારા આખું વહન પામશે. અને કોષકાયમાં મુખ્ય ભાગ છે તેનો છે ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર, બરાબર. હવે આ છે શિખાતંતુ, એ મુખ્ય ભાગ છે ઉર્મિવેગનું ઉર્મિવેગનું એક્સેપ્ટ કરવા એટલે કે ગ્રહણ કરવા માટે. અને પછી અક્ષતંતુમાંથી તે પસાર થશે, બરાબર છે. અને તે અક્ષતંતુમાંથી પસાર થઈને ક્યાં આવશે? તો કે ચેતાંત સુધી આવશે. ઓકે. અને ત્યાર પછી તે બીજા ચેતાકોષમાં તેનું વહન થશે. હવે અહીંયા જ તમને એનિમેશનમાં બતાવે છે કે કેવી રીતે આ ઉર્મિવેગનું વહન થાય છે, આપણે કેવી રીતે સંવેદનાઓ ગ્રહણ કરીએ છીએ તે તમને અહીં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે મગજ સુધી કેવી રીતે પહોંચે છે અને આપણને કેવી રીતે કોઈપણ સંવેદનાની અનુભૂતિ થાય છે. તો જુઓ, એક ઉદાહરણ આપ્યું છે. ધારો કે આપણી આંખે કંઈ દ્રશ્ય જોયું તો તે મગજ સુધી પહોંચે છે, બરાબર. હવે એ મગજ સુધી કેવી રીતે પહોંચે છે? તો ચેતાકોષ દ્વારા. તો હવે એ ચેતાકોષ દ્વારા કેવી રીતે પહોંચે છે? કારણ કે આંખ આપણું સંવેદનાગ્રાહી અંગ થયું. તો જુઓ, આ રીતે આટલા જેટલા પણ તમને બતાવ્યા છે બધા ચેતાકોષ છે, આ તમને દેખાઈ રહ્યા છે, બરાબર. તો આ ચેતાકોષમાંથી આ રીતે આપણે જે આંખનું દ્રશ્ય જોયું તે આપણી ઉર્મિ થઈ, સંવેદના થઈ, તેનું વહન આ રીતે આપણા મગજ સુધી થાય છે. તો હવે કેવી રીતે થાય તમે જુઓ છો કે આ શિખાતંતુ દ્વારા આપણે જે જોયું તે રાસાયણિક સ્વરૂપે તેનું રૂપાંતરણ થાય છે સંવેદનાનું. તેનું રૂપાંતરણ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં થાય છે, વિદ્યુત આવેગોમાં થાય. એ વિદ્યુત આવેગો આપણા ચેતાંત સુધી જાય છે અને ચેતાંત સુધી પહોંચ્યા પછી બીજા ચેતાકોષમાં એટલે બીજા જુઓ ચેતાંત પછી બીજા ચેતાકોષના શિખાતંતુ છે તો એને તે ટ્રાન્સફર કરે છે. હવે કેવી રીતે થાય? તો મેં તમને કીધું કે આ બે ચેતાકોષ વચ્ચે જે જગ્યા છે જેને આપણે ચેતોપાગમ કહીએ છીએ, બરાબર, જેને ઇંગ્લિશમાં સિનેપ્સ કહેવામાં આવે છે, એટલે ચેતોપાગમ કહેવામાં આવે છે. તો અહીં જે આપણા ઉર્મિવેગ એ વિદ્યુત આવેગ દ્વારા અહીંયા સુધી આવ્યા, અહીંયા ફરી પાછું તેનું રૂપાંતરણ શેમાં થઈ જાય? વિદ્યુત આવેગોના બદલે રાસાયણિક પદાર્થોમાં થઈ જાય છે. અને આ રાસાયણિક પદાર્થો સરળતાથી આ ચેતોપાગમ દ્વારા બીજા
ચેતાકોષના શિખાતંતુ, અહીંયા શિખાતંતુનો આ ભાગ છે તેમાં જાય છે. એ શિખાતંતુ ફરી પાછું તેનું રૂપાંતરણ આ રીતે વિદ્યુત આવેગમાં કરશે અને આમ એક કોષમાંથી બીજા કોષમાં આપણે જે સંવેદના અનુભવીએ છીએ તે વિદ્યુત આવેગ દ્વારા આપણા મગજ સુધી પહોંચે છે. એટલે જુઓ, તમને અહીં કીધું કે સ્નાયુઓમાં પહોંચે અને ત્યાં સુધી પછી આપણા મગજ સુધી તે પહોંચે છે. અને આપણે જે બી ટાર્ગેટ સેલ, એટલે ટાર્ગેટ આપણું જ્યાં બી આપણો મગજ છે બરાબર ત્યાં સુધી પહોંચે અને એ મગજ દ્વારા જે કંઈ પણ આપણી પ્રતિક્રિયા હોય બરાબર, જે પણ આપણે સંવેદના અનુભવતા હોય તેનું એનાલિસિસ કરે અને ત્યારબાદ ધારો કે આપણે જેમ કે કોઈ ગરમ વસ્તુ પર હાથ રાખી દીધો, તરત હાથ હટાવવાનો છે તો ગરમ લાગ્યું તેનો સંદેશો મગજ સુધી પહોંચે. મગજ આપણો હાથ હટાવવાનો ઓર્ડર આપે છે અને એ પ્રકારે આપણો હાથ કાર્ય કરશે, જે પ્રકારે આપણને મગજ સંદેશો આપશે તે રીતે. પણ આપણે જે સંવેદનાઓ જુદા જુદા ભાગમાંથી અનુભવીએ છીએ તેને મગજ સુધી આ રીતે ચેતાકોષ વહન કરે છે. આપણે ચેતાકોષ વિશે સમજ્યા પછી હવે નેક્સ્ટ જે છે તે છે પરાવર્તી ક્રિયાનો અર્થ શું થાય, બરાબર, અને તેનું ઉદાહરણ આપો. તો પરાવર્તી ક્રિયા એટલે શું? ત્યારે મગજના ઐચ્છિક કેન્દ્રો. હવે ઐચ્છિક કેન્દ્રો એટલે શું? તો જે આપણી ઈચ્છા પ્રમાણે થાય તેને ઐચ્છિક કેન્દ્રો કહેવામાં આવે. તો ઐચ્છિક કેન્દ્રો એટલે આપણે કહીશું કે આપણે ચાલવું હોય તો ચાલીએ, બરાબર, આપણે હાથનું હલનચલન કરવું હોય તો કરીએ. તો આ આપણી ઈચ્છા પ્રમાણે થાય. અને અનૈચ્છિક એટલે આપણી ઈચ્છા વગર પણ તે ક્રિયા સતત કરતા રહે. તો હવે તે કઈ આવે? જેમ કે હૃદયનું ધબકવું, પાચન તંત્રનું કાર્ય કરવું. તો એ આપણી ઈચ્છા હોય કે ના હોય એ કાર્ય કરતા જ હોય છે, બરાબર છે. એટલે આપણી ઈચ્છાની તે રાહ જોતા નથી, એ અનૈચ્છિક થશે, એ ઓટોમેટિક ગોઠવાયેલું છે. તો જુઓ, આપણા ઐચ્છિક કેન્દ્રોની જાળબાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તી ક્રિયા કહેવામાં આવે. એટલે ઘણીવાર શું થાય કે આપણે જોયું કે ચેતાકોષ, આ વ્યાખ્યા છે મિત્રો, હવે એની સમજૂતી તમને આપું છું કેવી રીતે થાય.
તો જેમ કે અચાનક આપણે કોઈ વાર કોઈ આકસ્મિક આપણને શરીરને હાનિ પહોંચે એવી સંવેદના અનુભવીએ છીએ, જેમ કે ગરમ વસ્તુને અડકી લીધું, બરાબર છે, અતિશય ઠંડા પદાર્થને બી અડકી લીધું, કોઈ પીન વાગી ગઈ, બરાબર. તો એમાં શું થશે કે જે ચેતાકોષમાં આખી પ્રક્રિયા થઈ મેં તમને સમજાવી, એનો સંદેશો મગજ સુધી જાય, મગજ પછી એનું એનાલિસિસ કરે, પછી એ ધારો કે ગરમ વસ્તુને અડીએ છે તો હાથ લઈ લો, ત્યાં સુધી ઓર્ડર આપે, તો ત્યાં સુધી આપણા હાથને ઘણું બધું નુકસાન થઈ ગયું હોય છે. તો એ નુકસાન ના થાય, આપણા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. તો એના માટે ત્યારે મગજ સુધી સંદેશો નથી જતો, પણ કરોડરજ્જુ જ એનું સંચાલન કરે, કારણ કે તમે જાણો છો મગજની પૂંછડી એટલે કરોડરજ્જુ, મગજ સાથે તે સંકળાયેલ છે, બરાબર. તો એ ત્યાંથી આખું મગજના બદલે કરોડરજ્જુથી તેનું આખું સંચાલન થાય, એટલે ઝડપથી પ્રક્રિયા, એટલે આપણે જે બી પ્રતિચાર છે આપણને હાનિ ના પહોંચે એ પહેલાં ઝડપથી તેનો પ્રતિચાર આપવામાં આવે છે. તો આ પ્રક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવામાં, અથવા બીજે પરાવર્તી ક્રિયાની બીજી વ્યાખ્યા છે અસ્તિત્વ માટે ત્વરિત, એટલે આપણને શરીરને કોઈ હાનિ ના પહોંચાડે એ માટે. આપણને આપણું ઉદાહરણ આપું છું, પણ દરેક સજીવમાં આ ક્રિયા થાય. ત્વરિત અનૈચ્છિક પ્રતિચાર સ્વરૂપે, એટલે આપણી ઈચ્છા વિરુદ્ધ આપણને કોઈ નુકસાન ના થાય એ પ્રકારે ઝડપી પ્રતિચાર, આપણે પ્રતિચાર મેં સમજાવી દીધું, બરાબર. પ્રતિચાર સ્વરૂપે દર્શાવાતી અગત્યની ક્રિયા કે જેમાં મગજની કોઈ ભૂમિકા નથી, મેં તમને હમણાં જ કીધું, તેને શું કહેવામાં આવે છે? પરાવર્તી ક્રિયા કહેવામાં આવે. એટલે પરાવર્તી ક્રિયાના ઉદાહરણ શું છે? અગત્યનો સવાલ છે મિત્રો, તમને પૂછાઈ શકે તેવું છે. તો એનું ઉદાહરણ છે, ક્યારે ક્યારે થાય એવું, તો અજાણતા આપણને કોઈ પીન લાગી અને આપણે હાથ પાછો ખેંચી લીધો, બરાબર. અજાણતા ગરમ વસ્તુને, જાણી જોઈને તો નહીં આપણે અડકીએ, એટલે અજાણતા આપણે ગરમ વસ્તુને હાથ પકડી લીધો અને દૂર ખસેડી લીધો. પછી આપણને જે ઉધરસ આવે છે, તો ખરેખર ઉધરસ કેમ આવે? કે ભાઈ આપણે શ્વાસનળીમાં ખોરાક જતો રહ્યો, બરાબર, તો તેને બહાર કાઢવું છે, કારણ કે શ્વાસનળીમાં જતો રહેશે તો આપણા શ્વસન તંત્ર એટલે શ્વાસોશ્વાસની ક્રિયામાં મુશ્કેલી ઊભી થશે, તો એ બહાર કાઢે છે. છીંક પણ એ જ રીતે, નાકમાં કોઈ હાનિકારક પદાર્થો આવી ગયા છે અને એને બહાર કાઢવા છે એટલે છીંક આવે છે. બગાસું આપણા મગજને ઓક્સિજન જેટલો પહોંચવો જોઈએ એટલો નથી પહોંચતો એટલે બગાસું આવે છે, બરાબર. ત્યાર પછી જે ઉદરોપટલનું હલનચલન છે, શ્વાસોશ્વાસની ક્રિયા છે, અચાનક આપણે ભાગીએ છીએ તો શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી બની જાય છે, બરાબર. ત્યાર પછી ઘૂંટણને આંચકોલ, એટલે આપણા, હમણાં તમને હું એનિમેશન દ્વારા આખી આ પ્રક્રિયા સમજાવીશ તો તમને ખબર છે કે જો આપણા ઘૂંટણની નીચે અચાનક કંઈ વાગે ને તો આપણો પગ તરત જ હલી જાય, આગળ આવી જાય, બરાબર, આંચકો લાગવો. પછી તીવ્ર પ્રકાશની, આપણે જો આંખમાં તીવ્ર પ્રકાશ આવે ને તો આપણી આંખની કીકી નાની થઈ જાય, અથવા તો આપણા આંખ આગળ કોઈ વસ્તુ ધારો કે લાગશે એવું આપણને લાગે એટલે આંખ તરત શું કહેવાય, મીચાઈ જાય, એટલે કે બંધ થઈ જાય, એટલે આંખના પલકારા, આપણી આંખ ના પલકારા થાય. પસંદગીના સ્વાદિષ્ટ ખોરાકને જોતા એટલે આપણને એમ ખબર પડે કે આજે તો મમ્મીએ કંઈ સરસ મજાનું બનાવ્યું છે, સુગંધ આવી રહી છે, એટલે અચાનક આપણા મોઢામાં પાણી આવવાનું ચાલુ થઈ જાય. આ બધી ક્રિયા એ પરાવર્તી ક્રિયા સાથે સંકળાયેલી છે. જુઓ, આ રીતે પરાવર્તી ક્રિયા થાય છે, જે એનિમેશન દ્વારા પણ હું તમને સમજાવીશ. આખી આ કમાન રચાય છે. તો જુઓ, બીજો એક સવાલ છે કે આપણે પરાવર્તી ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર આપીએ, એટલે પરાવર્તી ક્રિયામાં જે આપણે પ્રતિચાર આપીએ છીએ ઝડપી હોય છે, રિએક્શન આપણું ઝડપી હોય છે, બરાબર. જ્યારે આપણે વિચારીએ છીએ એટલે મગજ સુધી જે આપણો સંદેશો પહોંચે તો એમાં આપણને ધીમો પ્રતિચાર મળે છે. તો શું કામ થાય છે તો તે અહીંયા તમને સમજાવું. વિચાર કરવો એક જટિલ પ્રક્રિયા છે. આપણે તો કેટલા વિચારો કરતા હોય, આપણને ઇઝી લાગે છે ને, પણ જે વિચાર કરવો એ મગજનું કાર્ય છે, જટિલ ક્રિયા છે, અને તેમાં ઘણા બધા ચેતાકોષ, ઉર્મી વેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી હોય છે. એટલે શું કે જ્યારે વિચારીએ છીએ અને પછી કાર્ય કરીએ છીએ, તો મેં તમને કીધું તેમ કે ચેતાકોષના શિખાતંતુ સંવેદના અનુભવે, પછી ત્યાંથી કોષકાય, કોષકાયમાંથી અક્ષતંતુ, અક્ષતંતુમાંથી ચેતાંત, ચેતાંતમાંથી બીજા ચેતાકોષ, આ રીતે કેટલી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થઈને એ જે સંદેશો છે મગજ સુધી પહોંચે. વિચાર કરવા માટે ના કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા હોય છે. મગજની હમણાં રચના સમજાવીશ એટલે હું ત્યારે તેમાં આવશે મગજના ભાગો. તો જે એમાં મગજનો આગળનો ભાગ એને અગ્ર મગજ કહેવાય. તો સૌપ્રથમ તે વિચારના કેન્દ્રો, એટલે વિચારવાનું જે આપણું કામ છે આપણા મગજનો કયો ભાગ કરે, અગ્ર મગજ, જે ફરી પાછું હું તમને અલગ ટોપિકમાં સમજાવીશ. તે શરીરના વિવિધ ભાગોમાંથી ચેતા સંવેદી, એટલે આપણે જે કંઈ બી માહિતી મેળવી, બરાબર, ચેતાકોષ દ્વારા હમણાં જે માહિતી મેળવી એ સૌપ્રથમ ક્યાં જાય તો કે અગ્ર મગજમાં જાય.
વિચાર કેન્દ્રોમાં આ માહિતીનું અર્થઘટન થાય. એટલે જેવું આપણા અગ્ર મગજમાં જાય સંદેશાઓ એટલે પછી એનું અર્થઘટન કરે, બરાબર, અને પછી સૂચના તૈયાર કરે. આપણું મગજ એના અનુસંધાનમાં સૂચના તૈયાર કરવામાં આવે અને ત્યાર પછી સૂચના એટલે કે ચેતા દ્વારા એટલે પ્રેરક ચેતા દ્વારા, એ હું તમને સમજાવું છું, દ્વારા પ્રતિચારક અંગ તરફ વહન પામે છે. એટલે પછી જેવું અર્થઘટન થાય એટલે મગજ એ ચેતાઓને સંદેશો આપે અને પછી તે પ્રતિચારક અંગ સુધી જાય. હવે એ હું તમને કહું છું. જો પહેલું તો ચેતાના બે પ્રકાર આવે, ચાલક ચેતા અને ચાલક ચેતા, બરાબર. પહેલો પ્રકાર છે ચાલક ચેતા અને બીજું છે પ્રેરક ચેતા. હવે આ બેમાં ફરક શું એ હું તમને સમજાવું છું. તો ધારો કે અહીં તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અહીંયા એક ગરમ મીણબત્તીમાં અચાનક આપણો એટલે કોઈ ગરમ વસ્તુને આપણો હાથ અડકી ગયો, બરાબર. એટલે ધારો કે તે મગજ સુધી સંદેશો પહોંચે છે અથવા તો કરોડરજ્જુ સુધી સંદેશો પહોંચે છે, તો કોના દ્વારા પહોંચશે? ચેતા દ્વારા. ચેતા એટલે ચેતાકોષનો સમૂહ, એટલે એને ચેતા કહેવામાં આવે. એટલે ચેતાઓ દ્વારા તે આખો સંદેશો પહોંચશે. તો સંવેદનાગ્રાહી અંગ દ્વારા, યાદ રાખજો, ચાલક ચેતાની સમજૂતી આપી રહી છું. તો સંવેદનાગ્રાહી અંગ એટલે આપણી ચામડી, આંખ વગેરે, બરાબર, જે આપણે 5 સંવેદનાગ્રાહી અંગ જોયા તે. તો સંવેદનાગ્રાહી અંગ દ્વારા સંવેદના એટલે અહીંયા સંવેદના કઈ થઈ? ગરમ લાગવું. સંવેદનાનું વહન કરોડરજ્જુ અથવા મગજ સુધી જે ચેતા કરે તેને ચાલક ચેતા કહેવાય, બરાબર. ત્યાર પછી છે પ્રેરક ચેતા. તો ઊંધું. તો કરોડરજ્જુ કે મગજથી જે સંદેશો આવે છે એ સંદેશો ફરી પાછા જે તે અંગ સુધી, જો અંગથી મગજ સુધી સંદેશો લઈ જાય તે ચાલક ચેતા, અને મગજ કે કરોડરજ્જુથી અંગ સુધી જે સંદેશો લઈ જાય એને પ્રેરક ચેતા કહેવાય. એટલે અહીંયા તમે જુઓ, પ્રેરક ચેતા સુધી એટલે મગજ એનું એનાલિસિસ કરે, પછી પ્રેરક ચેતાને ઓર્ડર આપે અને એ પ્રમાણે તે જે તે સંવેદનાગ્રાહી અંગ સુધી આપણો ઓર્ડર જાય ને પછી આપણે હાથ લઈએ, બરાબર. તો એ પ્રેરક ચેતા કહેવામાં આવે. એટલે જુઓ, પ્રેરક ચેતા દ્વારા અંગ તરફ વહન પામે અને આવું કરીએ તો વધારે સમય લાગે. જેમ કે હું તમને અહીં ઉદાહરણ દ્વારા સમજાવું, બરાબર, કે જેમ કે ફોર એક્ઝામ્પલ મગજ સુધી આ સંદેશો પહોંચતો હોય, પરાવર્તી ક્રિયા કરોડરજ્જુમાં થાય. જુઓ, એટલે આ ડિસ્ટન્સ ને આ ડિસ્ટન્સ અલગ છે. મગજ પહેલાં એનું એનાલિસિસ કરશે, અહીંયા એનાલિસિસ નહીં થાય. એટલે અહીંયા તમે જુઓ શું થશે કે ધારો કે કોઈ વસ્તુ ગરમ લાગે છે એટલે ચાલક ચેતા દ્વારા એ સંદેશો મગજને પહોંચે, માની લો, બરાબર છે. એ આપણી પરાવર્તી ક્રિયામાં નથી આવતો, મગજ સુધી પહોંચે, મગજના અગ્રભાગમાં જાય, અગ્રભાગમાં તેનું પૃથક્કરણ એટલે એનાલિસિસ થાય. એનાલિસિસ થાય એ પ્રમાણેની માહિતી મગજ તૈયાર કરે અને એ માહિતી પ્રેરક ચેતા દ્વારા ફરી પાછું આ અંગને, આપણા હાથને ઓર્ડર આપે, બરાબર, સૂચના આપે કે હાથ ત્યાંથી ખસેડી લો, બરાબર, હાથ ત્યાંથી ખસેડી લો. તો આટલો ઘણો બધો સમય લાગે એટલે એમાં આપણા શરીરને વધારે નુકસાન થવાની સંભાવના રહે છે. તો એ નુકસાન ના થાય, એ નુકસાન આપણને ના થાય, બરાબર. તો એના માટે શું થાય છે તો તે જુઓ. તો આ આખી એક કમાન રચાય છે, જોઈ લો તમે, બરાબર. એને પરાવર્તી કમાન કહેવાય. એટલે આના પરથી તમને પરાવર્તી ક્રિયા અને પરાવર્તી કમાન પર, પરાવર્તી ક્રિયાની વ્યાખ્યા તો મેં આપી દીધી. હવે પરાવર્તી કમાન કેવી રીતે રચાય તો તે જુઓ. તો તેમાં શું થશે કે તમે કોઈક વસ્તુને અડો છો એટલે તમારી ચાલક ચેતા દ્વારા સંદેશો કરોડરજ્જુ સુધી જશે. કરોડરજ્જુમાં જે ભાગ આવેલો છે તે આ ભાગ, જેને આપણે મણકા તરીકે નથી કરતા, તો એ ભાગ અહીંયા તમને બતાવેલો છે. આ કરોડરજ્જુનો ભાગ છે. એટલે શું થશે, ચાલક ચેતા દ્વારા આપણે જે સંવેદના અનુભવી એ સંવેદના ક્યાં જશે? કરોડરજ્જુમાં જશે, મગજમાં નહીં થાય. મગજ કરોડરજ્જુ તરત જ એ પ્રમાણેનું પ્રતિચાર આપવાની સૂચના પ્રેરક ચેતાને આપશે. એટલે ત્યાંથી કરોડરજ્જુમાંથી નીકળતી, અંગ તરફ નીકળતી ચેતા એટલે એને પ્રેરક ચેતા કહેવાય. તરત જ તેનું પૃથક્કરણ કરી એટલે શું થશે, આજે એક તો અંતર ઓછું થઈ જશે, બરાબર. બીજું જે એનાલિસિસની પ્રક્રિયા છે પૃથક્કરણની તે થોડી ઝડપી બની જશે. એટલે પ્રેરક ચેતા દ્વારા તરત જ સંદેશો એ આપણા અંગને, સંવેદનાગ્રાહી અંગને આપશે કે ભાઈ હાથ લઈ લો વગેરે, બરાબર. અને એ પ્રમાણેનું આપણું અંગ ક્રિયા કરશે. તો આ જે આખી કમાન રચાય, જુઓ કઈ કમાન તો કે ચાલક ચેતા, કરોડરજ્જુ, પ્રેરક ચેતા, જો ફરી પાછું કહું છું, એક ભૂલી ગઈ, સંવેદનાગ્રાહી અંગ, ત્યાર પછી ચાલક ચેતા, ત્યાર પછી કરોડરજ્જુ, પ્રેરક ચેતા ને ફરી પાછું સંવેદનાગ્રાહી અંગ.
સુધી જે આખી કમાન રચાય એને આપણે કહીએ છીએ પરાવર્તી કમાન. એટલે અહીંયા તમે જુઓ તો મગજ સુધી જાય તો વધારે વાર લાગે, જ્યારે કરોડરજ્જુ જો તેનું સંચાલન કરે તો વાર ઓછી લાગે. એટલે જુઓ, પરાવર્તી ક્રિયામાં સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. તેથી અંગથી મગજ તરફ ને મગજથી પાછા અંગ તરફ જે ઉર્મિ વેગનું વહન થાય છે, એટલે આ જે વહન માટે જે સમય છે તે બચી જાય છે ને વિચારવાની ક્રિયામાં એ સમય વધારે થાય તો આપણા શરીરને નુકસાન થવાની સંભાવના રહેલી હોય છે. જો મિત્રો, હમણાં પરાવર્તી કમાન કીધું ને, એ જ તમને અહીંયા સમજાવ્યું છે કે પરાવર્તી કમાન સમજાવો, કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો, અથવા ગરમ વસ્તુને સ્પર્શ થતાં કેવી રીતે પરાવર્તી પ્રતિવર્ત સ્વરૂપે હાથ ખસેડી લેવાય છે તે સમજાવો, અથવા કોઈ અન્ય ઉદાહરણ દ્વારા તમને સમજાવે. બરાબર છે? તો જુઓ, પરાવર્તી ક્રિયા કેવી રીતે થાય. તો પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી સંવેદી ચેતા મેં તમને કીધું તે પ્રમાણે. બરાબર? એટલે જુઓ, ગ્રાહી અંગ એટલે અહીંયા ધારો કે કોઈ ગરમ વસ્તુ તમને અડકે છે, એટલે ગ્રાહી અંગ એટલે આપણા હાથ કે જેના દ્વારા બી આપણે અનુભવ્યું ગરમ વસ્તુ, એટલે ધારો કે આંગળીમાં. બરાબર? તો એ ચેતાતંતુ દ્વારા વહન પામે તો તેને સંવેદી ચેતા અથવા ચાલક ચેતા કહેવામાં આવે છે. આ ચાલક ચેતા દ્વારા તે વહન પામ્યું. વહન પામીને આપણે ક્યાં પહોંચે છે? તે કરોડરજ્જુ સુધી. જુઓ, કરોડરજ્જુ સહિતના જોડાણને, એટલે જુઓ કે ચાલક સંવેદનાગ્રાહી અંગ, ચાલક ચેતા, કરોડરજ્જુ, પ્રેરક ચેતા અને ફરી પાછું સંવેદનાગ્રાહી સુધીનું જે આખી કમાન બને છે, જોડાણ બને છે, એને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. અથવા પરાવર્તી ક્રિયામાં શું થાય? સંવેદનાગ્રાહી અંગ, ચેતાકોષ, પૃથક્કરણીય ચેતાકોષ, ચાલક ચેતાકોષ, પ્રતિચારક અંગનું જોડાણ થાય ને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. એટલે આ આખી તમારી પરાવર્તી ક્રિયા બની. આમ સંવેદી ચેતા, ચાલક ચેતા અને ચાલક સંદેશાને કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતામાર્ગ એ પરાવર્તી કમાન રચે છે. તે દ્વારા ખૂબ ઝડપી પ્રતિચાર રચાય છે. એટલે જો કેવી રીતે થાય છે તો સમજાવવાનું હોય તો, આપણા ગ્રાહી અંગ દ્વારા સંવેદનાઓ અનુભવાય છે, તેનું વહન ચાલક ચેતાઓ દ્વારા થાય છે, હવે અથવા તો સંવેદી ચેતાકોષ દ્વારા થાય છે. કરોડરજ્જુમાં તે પહોંચે છે, તેનું પૃથક્કરણ થાય છે અને તેની જે સૂચના છે તે પ્રતિચારક અંગ એટલે પ્રેરક ચેતા કોષ દ્વારા તે આપણને પ્રતિકારક અંગ સુધી આવે છે અને ત્યાર પછી આપણે તે પ્રમાણે હાથ હટાડી લઈએ છીએ. બરાબર? તો આ તમારે આકૃતિ દોરવાની રહેશે મિત્રો. એટલે અહીંયા તમારે સંવેદનાગ્રાહી અંગ લેવાનું, આ તમારી સંવેદી ચેતા, બરાબર, આ કરોડરજ્જુનો ભાગ છે, તમારે આ રીતે બતાવવાનું છે. ત્યાર પછી આ પ્રેરક ચેતા દ્વારા અથવા તો ચાલક તંતુ દ્વારા તે વહન પામે છે અને ત્યાર પછી અહીંયા પ્રતિચારક અંગ એટલે કે હાથ પાછો ખેંચી લેવો. બરાબર? આ રીતે આખી કમાન રચાય છે. પરાવર્તી કમાનનું ઉદાહરણ આપ્યું છે કે કેવી રીતે તમે પરાવર્તી કમાન એટલે શું ને એની આકૃતિ એ તમે હમણાં ભાગમાં જોયું. હવે છે પરાવર્તી કમાન ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો. તો મેં તમને હમણાં જ સમજાવ્યું, ફરી જોઈ લો. ધારો કે ભૂલથી અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે તો સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ પાછો ખેંચી લે છે. એટલે ધારો કે ગરમ વસ્તુને અડક્યું તો આપણે તરત જ ખેંચી લઈએ છીએ ને. બરાબર? તો અહીં ગરમ વસ્તુ એ ઉત્તેજના, એટલે ગરમ વસ્તુ આપણને એનાથી આપણે ઉર્મી એટલે કે શું કહેવાય, સંવેદના અનુભવીએ આપણે. અહીંયા આને ઉત્તેજના આપણે નામ આપીશું. તો આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુ ક્રિયાશીલ કરે. એટલે જેવું તમને ગરમ વસ્તુ થશે એટલે આપણી હાથની આ જે સંવેદક ચેતાતંતુ છે તે એનો સંવેદના ગ્રહણ કરશે અને આ જે વહન છે તે ક્યાં સુધી, એટલે આ સંવેદનાનું વહન મગજ નહીં પણ ક્યાં લઈ જશે? તે કરોડરજ્જુ સુધી લઈ જાય. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશા, એટલે જે બી સંદેશો આવ્યો, બરાબર, તે તરત જ ચાલક ચેતા દ્વારા ચાલક ચેતાઓને તે ઓર્ડર આપશે એટલે કે સૂચના આપશે અને તેના દ્વારા તે સંદેશાઓનું વહન કરશે. આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથમાં ચોક્કસ, ફરી પાછું કહું છું, મગજનો સંદેશો અંગ સુધી લાવે છે જે ચાલક ચેતા, કદાચ આગળ મારાથી ખોટું બોલાઈ ગયું છે મિત્રો, અને અંગથી સંદેશો મગજ સુધી લઈ જાય તે સંવેદી ચેતા. બરાબર છે? તો જુઓ,
તો અહીં ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુને મળે, એટલે કરોડરજ્જુ જે સંદેશો આપે છે એ ચાલક ચેતા દ્વારા આપણા હાથના જે સ્નાયુ છે, જે હાથ ખસેડી લે છે, બરાબર, તેને મળે છે, એ સૂચના મળે છે. અને આ સ્નાયુઓ સંકોચાતા હાથ પાછો ખેંચી લેવાય છે, બરાબર. અહીં હાથ અથવા તો તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. એટલે આપણે પ્રતિચાર કોના દ્વારા આપ્યો, જે ઓર્ડર આપણને સૂચના કરોડરજ્જુ દ્વારા મળ્યું, તો અહીં હાથના સ્નાયુઓ એનો પ્રતિચાર આપે છે. આમ સંવેદનાગ્રાહી અંગથી પ્રતિચારક અંગ બંને એક જ હશે મોટા ભાગે. તો મિત્રો, અંગ સુધી જે સમગ્ર માર્ગ રચે છે, આખી કમાન રચે છે, એને પરાવર્તી કમાન કહેવામાં આવે છે. નેક્સ્ટ જે સવાલ છે તે કે પ્રાણીઓમાં પરાવર્તી કમાન શા માટે ઉદ્વિકાસ પામી છે, બરાબર. એટલે શું, તો વનસ્પતિમાં જે પરાવર્તી કમાન તમને જોવા મળતી નથી. એટલે આપણે એકકોષી સજીવમાંથી મનુષ્ય જેવા જટિલ સજીવો પૃથ્વી ઉપર અસ્તિત્વ પામ્યું છે. તો એ જટિલ મનુષ્ય જેવા જટિલ જે સજીવો અસ્તિત્વ પામ્યા, તો એમાં પરાવર્તી કમાનનો ધીરે ધીરે વિકાસ થયો છે. દરેક સજીવોમાં તે જોવા મળતી નથી. તો કેમ, તો જુઓ, પ્રાણીઓમાં આ પરાવર્તી કમાન ઉદ્વિકાસ પામી છે, એટલે ધીરે ધીરે આવી છે. વનસ્પતિમાં તો તે જોવા જ નથી મળતી, કારણ કે મગજની વિચારવાની ક્રિયા એ પ્રાણીઓમાં એટલી બધી સતેજ હોતી નથી. એટલે આપણે કંઈ નવું નવું શોધી શકીએ છીએ, જ્યારે પ્રાણીઓ એના જે ખાવું, બરાબર, ખાવું પીવું કે શિકાર કરવો કે પ્રજનન કરવું, એના સુધી જ એ સીમિત છે એનું કાર્ય. એનાથી તેનું આગળ વિચારવાનું થતું નથી. એટલે એની મગજની કામ જે છે તે સીમિત છે, એટલે લિમિટેડ છે. મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ અલ્પ વિકસિત અથવા તો ગેરહાજર હોય છે. એટલે જેટલું તમારા મગજને વધારે કામ કરવાનું હોય વિચાર સંબંધી, તેટલું તમારું મગજ એ વધારે જટિલ બને છે. એની જે રચના છે, ચેતાકોષની બનેલી હોય મગજની રચના, એ વધારે જટિલ એટલે કે કોમ્પ્લિકેટેડ બને છે. પ્રાણીઓમાં વિચારવાનું લિમિટેડ હોય છે, એટલે એટલી રચના, મગજની રચના એટલી જટિલ અથવા તો કોમ્પ્લિકેટેડ હોતી નથી. આથી વાસ્તવિક વિચાર ક્રિયાની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપમાં પરાવર્તી, એટલે શું, કે જ્યારે જે પ્રાણી, જેમ કે મનુષ્યમાં વિચારવાની ક્રિયા વધુ ને વધુ જટિલ બનતી ગઈ, અને એ જટિલ બનવાના કારણે ધીરે ધીરે પરાવર્તી કમાનનો ઉદ્ભવ એ પ્રાણીઓમાં થયો, બરાબર. આ ઉપરાંત જટિલ ચેતાકોષીય જાળું અસ્તિત્વ હોય છે, તો પણ ઝડપી, એટલે કે મોટા ભાગે મેં તમને કીધું તેમ મનુષ્યમાં જે ચેતાકોષનું જાળું છે વધારે કોમ્પ્લિકેટેડ હોય છે, ચેતાતંત્રની રચના વધારે કોમ્પ્લિકેટેડ હોય છે, અને એટલે જ પરાવર્તી કમાનનો ઉદ્ભવ થયો. જ્યારે શરીરને ત્વરિત પ્રતિક્રિયાની જરૂર પડે ત્યારે શરીર રચના આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે કરે છે, આ માટે જરૂરી જોડાણ ક્યાં આવેલું છે. એટલે જ્યારે શરીરને ત્વરિત એટલે એકાએક પ્રતિચારની જરૂર પડે, જેમ કે ગરમ વસ્તુને હાથ અડે, પીન ભોકાય વગેરે, ત્યારે શરીર સંરચના પરિવર્તક કમાન દ્વારા, એટલે ત્યારે જે ઓર્ડર આપવાનું કામ છે તે કોણ કરે છે, તો તે કરે છે પરાવર્તી કમાન. તે સિવાય પરાવર્તી કમાનનું અન્ય કોઈ કાર્ય હોતું નથી. પરાવર્તી કમાન પૂર્વ સંકેતો શોધવાની ક્રિયા અને તેને અનુરૂપ પ્રતિચાર દર્શાવવાની ક્રિયા ખૂબ ઝડપથી પૂરી કરે છે. એટલે સંવેદનાગ્રાહી દ્વારા સંવેદના, ગરમ વસ્તુ લાગવી, એ જે અનુભવવું એ બહુ ઝડપથી કરે પરાવર્તી કમાન, અને એ પ્રમાણે જો ઓર્ડર આપો કે હાથ લઈ લો, એ પણ ખૂબ ઝડપથી ક્રિયા કરે છે. તાત્કાલિક પ્રતિચારના કિસ્સામાં બાહ્ય ઉત્તેજનાની સંવેદના સાથે વિચારવાની ક્રિયા સંકળાતી નથી. એટલે શું, કે જ્યારે તમને કંઈક વસ્તુ આવી રીતે ગરમ વસ્તુ અડકી લીધી કે પીન ભોકાય, ત્યારે તમે વિચારવા બેસવાના કે હું શું કરું, કેવી રીતે હાથ હટાવું, એવું કરશો. એટલે એમાં વિચારવાની ક્રિયા હોતી નથી. વિચાર એક ક્ષણ માટે સ્થગિત થઈ જાય છે. એ એક ક્ષણ માટે આપણે વિચારતા જ નથી હોતા, તાત્કાલિક પ્રતિચાર આપી દઈએ છે. શરીરના વિવિધ ભાગોની ચેતાઓ મગજ તરફ જતા માર્ગમાં કરોડરજ્જુના એક જૂથમાં ભેગી થાય. એટલે આપણે જ્યારે ચેતાઓ મગજ સુધી પહોંચે ને, તો પહેલાં કરોડરજ્જુના માધ્યમ દ્વારા મગજ સુધી પહોંચે છે. એટલે આપણે જે બી કોઈ પણ સંદેશો આપણો જાય તે મગજ સુધી જાય છે, તો એ પહેલાં કરોડરજ્જુમાં જાય જ છે, બરાબર. પણ અમુક કે જે શરીરને કોઈ નુકસાન નહીં પહોંચે, તો એવા કિસ્સાઓમાં એનાલિસિસનું કામ કરે છે મગજ. એટલે
પણ જ્યારે જેમ કે ગરમ વસ્તુને અડકવી કે પિન ભોકાવી એવી ક્રિયા જે ત્વરિત ક્રિયા કરવાની છે, તો એમાં જેવો સંદેશો કરોડરજ્જુને જાય ત્યાંથી કરોડરજ્જુ મગજ સુધી જવા જ નથી દેતું. એનો જે ઓર્ડર છે કે જે સૂચના છે તે કરોડરજ્જુ દ્વારા જ અપાઈ જાય છે, બરાબર છે. એટલે કોઈ પણ ચેતાઓ જે છે તે કરોડરજ્જુના માધ્યમ દ્વારા જ મગજમાં જાય. એટલે મેં એક શબ્દ વાપરેલો કે મગજની પૂંછડી એક કરોડરજ્જુ છે. મગજ સુધી જે કંઈ પણ સંદેશા લઈ જાય છે તેનું મેઇન માધ્યમ કરોડરજ્જુ છે. એટલે દરેક ચેતાઓ કરોડરજ્જુના માધ્યમ દ્વારા મગજ સુધી જાય. તાત્કાલિક પ્રતિચાર જરૂર પડે ત્યારે ઉર્મી વેગ કરોડરજ્જુથી મગજ તરફ જતા નથી. હમણાં મેં તમને કીધું કે જ્યારે તાત્કાલિક પ્રતિચારની જરૂર પડે ત્યારે સંદેશાઓ કરોડરજ્જુ દ્વારા જ વહન પામે છે, મગજ સુધી જતા નથી. પરાવર્તીનું કમાનનું જોડાણ તમે જાણો જ છો સંવેદનાગ્રાહી અંગથી, બરાબર. તે આપણું આવશે સંવેદી ચેતાઓ, પછી કરોડરજ્જુ, પછી ચાલક ચેતાઓ અને ગ્રાહી અંગ પ્રતિચારક અંગ સુધી આ જોડાણ આખું થયેલું છે. મિત્રો, એનિમેશન દ્વારા હવે આપણે આજે પરાવર્તી ક્રિયા છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણને કેટલીક ક્રિયાઓ છે ને જન્મથી જ આવડતી હોય છે અને કેટલીક ક્રિયાઓ આપણે શીખીએ છીએ, બરાબર. અને કેટલીક ક્રિયાઓ જે આપણને જન્મથી નથી આવડતી તો તેની સાથે મોટાભાગે આજે પરાવર્તી કમાન છે તે સંકળાયેલું છે. તો ચાલો એ જોઈએ કઈ ક્રિયાઓ છે. તો જુઓ મિત્રો કે જેમ કે આપણા પગની નીચે આપણને કોઈ મારે છે, બરાબર, તો તરત જ આપણો પગ ઊંચો થઈ જાય છે, બરાબર. કે જે આપણે કંઈ પેલું શું કહેવાય જે પરાવર્તી કમાન સાથે ક્રિયાઓ સાથે સંકળાયેલી ક્રિયા છે. જો આ રીતે, બરાબર છે. જેવું કંઈ વાગે કે ઝરક આવે એટલે તરત થાય, ઉધરસ આવે, છીંક આવે, તો એ પણ ક્રિયા જે છે તે પરાવર્તી કમાન સાથે સંકળાયેલી છે જે આપણે ભણ્યા, બરાબર છે. ત્યાર પછી અચાનક ધારો કે કંઈ પિન ભોકાય, આ જો પિન ઉપર આપણાથી બેસાઈ જાય છે તો તરત જ આપણે ઊભા થઈ જશું ને, એટલે પિન વાગે, અથવા કોઈ ગરમ વસ્તુને આપણે અડકી લઈએ, બરાબર. તો આપણે જે કેટલીક ક્રિયાઓ જે છે તે આપણે શીખીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે વાત કરવાનું છે, નાનપણથી જ્યારે જન્મ લીધો ત્યારથી થોડી આવડે, આપણને શીખીએ છીએ ને, બરાબર. ત્યાર પછી વાંચવું જે છે, બરાબર, લખવું છે અથવા તો નાચવું છે, આ બધી ક્રિયાઓ આપણે શીખીએ છીએ, જન્મથી તે હોતી નથી. તો આ બધી ક્રિયાઓ આપણે શીખેલી હોય છે, જન્મથી આપણી સાથે તે આવતી હોતી નથી. ધીરે ધીરે આપણે એમાં નિપુણતા મેળવીએ છીએ. હવે જુઓ, આપણી જે પરાવર્તી કમાન છે તે અહીં તમને બતાવે છે કે ગરમ વસ્તુને તમે અડક્યું એટલે તમારા જે સંવેદનાગ્રાહી અંગ છે, બરાબર, ત્યાંથી જે સંવેદી ચેતાઓ છે એ સંવેદી ચેતાઓ એ જે સંદેશો ગ્રહણ કરે છે એ સંદેશો ગ્રહણ કરી અને આ રીતે તમારા કરોડરજ્જુ સુધી તે પહોંચે છે. ત્યાં પૃથક્કરણ થાય છે અને કરોડરજ્જુ જે સૂચના આપે છે ત્યાંથી જે ચાલક ચેતાઓ છે એ ચાલક ચેતાઓ એ સંવેદનાનું જે વહન છે, આ રીતે ચાલક ચેતાઓ દ્વારા એ સંવેદનાનું વહન આપણા જે સ્નાયુઓ છે ત્યાં સુધી લાવે છે. અને ત્યારબાદ આપણે જે સૂચના મળી છે કરોડરજ્જુ દ્વારા એ પ્રમાણે આપણા શરીરના અંગો અથવા તો સ્નાયુ, જો હાથ હટાવી લીધો, એ પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ. તો હવે જો ક્યાંક સંકળાયું છે, ગરમ વસ્તુને હાથ અડે તો હાથ લઈ લેવો, બરાબર. તમે જો આંગળી આંખમાં લાગે, બરાબર, તો તરત પલકારા આપણે મેળવીએ. પછી ઘૂંટણમાં ઝરક આવે, આ બધી ક્રિયાઓ સાથે આપણી પરાવર્તી કમાન, તો આ બધી ક્રિયાઓ સાથે આપણી પરાવર્તી કમાન અથવા તો ક્રિયા એ જોડાયેલી છે. પરાવર્તી કમાન વિશે સમજ્યા બાદ ચાલો આપણે વધુ વિસ્તૃત માહિતી મેળવીએ. મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો અને તેના સામાન્ય કાર્ય જણાવો, બરાબર. એટલે મનુષ્યનું ચેતાતંત્ર કેવી રીતે બનેલું છે, એનું નિર્માણ શું છે, તો એ વિશે જોઈએ આપણે. તો મનુષ્યના ચેતાતંત્રના બે ભાગ પડે, તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, બરાબર. એમાં એક જે છે તેને મધ્યસ્થ ચેતાતંત્ર કહેવામાં આવે છે, જેમાં મગજ અને કરોડરજ્જુનું સમાવેશ થાય છે, અને બીજું જે છે તે પરાવર્તી ચેતાતંત્રનો સમાવેશ થાય છે, અને તેના મસ્તિષ્ક ચેતા અને કરોડ એટલે મગજમાં જતી ચેતાઓ અને કરોડરજ્જુમાં જતી ચેતાઓનો સમાવેશ થાય છે. હવે એના કાર્યો જે છે મનુષ્યના ચેતાતંત્રનો,
તો એમાં જે મધ્યસ્થ ચેતાતંત્ર છે તેને મધ્યસ્થ ચેતાતંત્ર બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી માહિતી મેળવે છે અને તેનું સંકલન કરવાનું કામ કરે છે. એટલે પર્યાવરણમાં થતા કોઈ પણ ફેરફાર છે, બરાબર છે, અથવા તો પર્યાવરણના ફેરફારના અનુસંધાનમાં શરીરની ચેતાઓ જે માહિતી મેળવે છે એ બધાનું મગજ સુધી એટલે માહિતીઓ મેળવે છે અને તેને સંકલન એટલે એકત્રિત કરે છે. કરોડરજ્જુ પરાવર્તી ક્રિયામાં સંકળાય છે. પરાવર્તી ક્રિયાઓ કઈ કઈ છે મેં તમને સમજાવી દીધું છે. એમાં કરોડરજ્જુ સંકળાયેલું છે. મગજ શરીરનું મુખ્ય સંવાદિતતા ધરાવતું કેન્દ્ર છે. એટલે આખા શરીરની જેટલી પણ ક્રિયાઓ છે એ ક્રિયાઓનું નિયમન કરતું જે તંત્ર છે ને એ આપણું મગજ છે, બરાબર. એટલે અહીંયા તમે જોઈ શકો છો, આ મગજની પૂંછડી મેં તમને કીધેલું કરોડરજ્જુ, અને મગજ આપણું મેઇન છે. જેમ આપણે કોમ્પ્યુટરનું બધું જ સેટઅપ કરીએ, બરાબર, પણ સીપીયુ જ ના હોય તો કોમ્પ્યુટર ચાલે, તેવી રીતે આ આપણું કોમ્પ્યુટર છે, બરાબર. પણ એનું સીપીયુ તમે કહી શકો કે જે મેઇન હેન્ડલિંગ પાર્ટ છે તે આપણું મગજ છે. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે ને વિચાર આધારિત ક્રિયા કરવાનું. એટલે મગજ એ આપણું આગળ પણ કીધું કે બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું જે મગજ છે એ વધુ વિકસિત છે. તે વિચારવાનું આપણામાં ક્ષમતા બક્ષે છે. એટલે આપણે વિચારી શકીએ છીએ મગજ દ્વારા. ખાલી વિચારી શકીએ છીએ એટલું નહીં, પણ એ વિચારને અનુરૂપ આપણે કાર્ય પણ કરી શકીએ છીએ. પરાવર્તી ચેતાતંત્ર એ CNS એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે જોડાણ રચે છે. પરાવર્તી ચેતાતંત્ર એટલે મેં તમને કીધું કે કોઈ પણ સંદેશા હોય તે મગજ સુધી કરોડરજ્જુના માધ્યમ દ્વારા જાય, અને મગજ જે અનુમતિ આપે છે કે સૂચનાઓ આપે છે તે કરોડરજ્જુના માધ્યમ દ્વારા શરીરના જુદા જુદા અંગોમાં જાય છે. એટલે આજે આ પરિવર્તી ચેતાતંત્ર છે એ મધ્યસ્થ ચેતાતંત્ર સાથે જે અંગો છે, જુદા જુદા અંગોને સાંકળવાનું અથવા તો જોડાણ કરવાનું કામ કરે છે. નેક્સ્ટ જે સવાલ છે જે તમને પૂછાઈ શકે છે તે છે મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો અથવા તો સમજાવો માનવ મગજ, બરાબર. તો આ મનુષ્યનું મગજની રચના છે, તમારે દોરવાની પણ છે. કઈ રીતે દોરી શકાય, આમ જોઈને આપણને એવું લાગે છે કે ખૂબ અઘરું છે, તો એને કેવી રીતે સરળતાથી દોરી શકાય તે પણ અહીં વિડીયો મેં મૂકેલો છે. આ ઉપરાંત મનુષ્યનું મગજ એ હું એનિમેશન દ્વારા પણ તમને સમજાવીશ. હવે અહીં જુઓ, મનુષ્યના મગજના 3 ભાગ છે: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. અગ્ર મગજ એ મનુષ્યના મગજનો સૌથી મોટો અને વિશાળ ભાગ છે, જે અસંખ્ય ચેતાઓનો બનેલો છે અને અસંખ્ય અબજો ચેતાકોષોનો બનેલો છે. મનુષ્યના અગ્ર મગજનો જે આ મોટો ભાગ છે એને બૃહદ મસ્તિષ્ક પણ કહેવામાં આવે છે. તેમાં 2 મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિ, જે તમને આ ચેપ્ટરના લાસ્ટ સેશનમાં આપણે સમજીશું. તો એમાં હાઇપોથેલેમસ અને પિચ્યુટરી ગ્રંથિ કે જે બહુ અગત્યની ગ્રંથિઓ છે તે પણ આવેલી હોય છે. ત્યાર પછી છે મધ્ય મગજ, બરાબર, અને લાસ્ટમાં આવે છે પશ્ચ મગજ. પશ્ચ મગજના જે ભાગો છે તે છે પોન્સ અથવા તો સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્કનો સમાવેશ થાય છે. મધ્ય મગજ એ મુખ્યત્વે પશ્ચ મગજ અને અગ્ર મગજને સાંકળવાનું પણ કામ કરે છે. આ થયા એની રચના અથવા તો એના ભાગો. હવે એના કાર્યો, દરેક ભાગો વિશે સમજીએ. પહેલું છે અગ્ર મગજ. હવે અગ્ર મગજ શું છે તે જુઓ. તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. મેં તમને કીધું કે એનો મોટામાં મોટો જે ચેતાઓનો બનેલો ભાગ છે એને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહેવામાં આવે છે, અને એનું મુખ્ય કામ છે વિચારવાનું, બરાબર. તે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદના મેળવવાને માટેનો વિસ્તારો આવેલા છે. મતલબ કે તેમાં અસંખ્ય એવી ચેતાઓ આવેલી છે, એવા એકમો આવેલા છે કે શરીરના દરેક ભાગમાંથી તે જુદા જુદા સંદેશાઓ મેળવવાનું કામ કરે છે. અગ્ર મગજમાં કયા કયા એકમો આવેલા છે? શ્રવણ એટલે સાંભળવા સાથે, ધ્રાણ એટલે કે સૂંઘવા સાથે, દ્રષ્ટિ એટલે જોવા સાથે વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો હોય છે. એટલે એની સાથે સંકળાયેલા, બરાબર, જુદા જુદા વિસ્તારો હોય છે કે જે મુખ્યત્વે આવી રીતે સંદેશાઓ લેવાનું કાર્ય કરે છે. તેમાં સહનિયમન માટે સ્વતંત્ર ક્ષેત્રો હોય છે. આ વિસ્તારમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાનું અર્થઘટન કરવામાં આવે છે. એટલે શું તે જુઓ. હવે પહેલું તો વિચારવાની ક્ષમતા તો હોય જ છે. આ જુદા જુદા આપણા જે સંવેદનાગ્રાહી અંગો છે ત્યાં સુધી
સંવેદનાગ્રાહી અંગોમાંથી જે સંદેશાઓ છે તે મેળવવાનું કામ પણ અગ્ર મગજ જ કરે છે. આ ઉપરાંત જેટલી પણ માહિતી જુદા જુદા અંગ સંવેદના અંગ તરફથી આવેલી છે તેનું સહનિયમન એટલે કે ને એને ગોઠવણી યોગ્ય રીતે ગોઠવણી કરવાના જે વિસ્તારો છે તે પણ તેમાં આવેલા છે. અને આ જે છે એ જે માહિતીઓ વિવિધ ગ્રાહી એકમ એટલે કે આપણા જે સંવેદનાગ્રાહી અંગો છે એમાંથી જે માહિતી મળી છે એને કલેક્શન કરે છે, એને યોગ્ય રીતે ગોઠવે છે અને તેનું યોગ્ય અર્થઘટન કરે છે. માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય પણ કોણ લે છે? અગ્ર મગજ. એટલે હવે જે માહિતી મળી છે તેનું અર્થઘટન થઈ ગયું. હવે એ અર્થઘટનના અનુસંધાનમાં કેવી રીતે તેનો પ્રતિચાર જુદા જુદા અંગ દ્વારા આપવો, મતલબ તમને કોઈ ખીજાય છે એ માહિતી તમારી આંખ દ્વારા બરાબર એ તમારા મગજ સુધી પહોંચી માની લો બરાબર છે, તો હવે એ ખીજાયા છે એનું અર્થઘટન કોણ કરશે? પહેલાં તો એ તમારી આંખ દ્વારા એ સંવેદનાગ્રાહી અંગ દ્વારા તમારા મગજ સુધી સંદેશો પહોંચ્યો બરાબર છે. હવે એ જુદું જુદું અવલોકન આંખ દ્વારા થયું બરાબર. તમે અવાજ એનો જે વ્યક્તિ તમને ખીજાય છે સાંભળ્યો, તો કાન દ્વારા તે કામ થયું. એટલે જુદા જુદા અંગો દ્વારા આ જે વ્યક્તિનો જે કે ને ખીજાય છે એની માહિતી તમારા મગજ સુધી જુદા જુદા અંગ દ્વારા થાય, તેનું સંકલન થાય એટલે મેળવે પહેલાં માહિતી, પછી એને ગોઠવે બરાબર, પછી એનું અર્થઘટન થાય કે આ વ્યક્તિ ખીજાઈ રહ્યો છે, પછી એના દ્વારા મગજ સંદેશો પહોંચાડે કે એના અનુસંધાનમાં શું કરવું. તો જેમ કે તમને રડવું આવી જાય છે બરાબર છે, તો શું કરવું એ પ્રતિચાર તમને આપે છે. તેમાં ઐચ્છિક સ્નાયુના હલનચલનની ક્રિયાઓનું નિયંત્રણ કરતા પ્રેરક ચાલક કેન્દ્રો પણ આવેલા છે. ઐચ્છિક ક્રિયા એટલે તમારી હાથની મૂવમેન્ટ, પગમાં ચાલવું હોય તે બરાબર. તો જે બી સ્નાયુઓ હોય આપણા બહારી સ્નાયુઓ કે જે આપણે ઈચ્છા અનુસાર જેની પાસે આપણે કામ લઈએ છીએ એના જે કેન્દ્રો છે એ પણ અગ્ર મગજમાં આવેલા છે. ત્યાર પછી છે મધ્ય મગજ. તો મધ્ય મગજનું ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે, તેમાં દ્રષ્ટિ અને શ્રવણના પરાવર્તી ક્રિયાઓ એટલે કે જે આંખમાં કોઈ નુકસાન થાય અથવા તો કાન સંબંધી અચાનક બહુ જોરથી અવાજ આવી ગયો તો એના પરાવર્તી જે આપણે પરાવર્તી ક્રિયા સમજાવી તે એના કેન્દ્રો એ મધ્ય મગજમાં આવેલા છે. ત્યાર પછી છે જે પશ્ચિમ મગજ. પશ્ચિમ મગજમાં આપણે જાણ્યું કે પોન્સ આવેલું છે, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક એ પશ્ચિમ મગજના ભાગ છે. અનૈચ્છિક ક્રિયા એટલે આપણી ઈચ્છા વગર જે ઓટોમેટિક ક્રિયાઓ ચાલે છે એમાં છે રુધિરનું દબાણ એટલે આપણી ધમની અને શીરામાંથી યોગ્ય દબાણમાં જ રુધિરનું વહન થાય છે. જો તે ઘટે તો આપણે એને લો બ્લડ પ્રેશર કહીએ છીએ, વધે તો એને હાઈ બ્લડ પ્રેશર કહીએ છીએ. એટલે નિશ્ચિત પ્રેશરથી જ એ લોહીની અંદર ધમની અને શીરાની અંદર લોહીનું વહન થાય છે. તેને જાળવવાનું કામ એ પણ આપણું પશ્ચિમ મગજ કરે છે. પછી લાળ રસનો સ્ત્રાવ એટલે જ્યારે કોઈ આપણે સુગંધ અનુભવીએ અને લાળનું સ્ત્રવવું અથવા તો ખોરાક ખાઈએ એટલે ખોરાકમાં લાળનું ઓટોમેટિક ભળવાની ક્રિયા એ પણ સંકળાયેલી છે. ઉલટી થવી એટલે ઘણા બધા કારણોસર આવી શકે, જેમ કે બીપી વધ્યું તો પણ થઈ શકે, ધારો કે તમારું યોગ્ય પાચન નથી થયું તો પણ થઈ શકે. એટલે શરીરનો નકામો કચરો બહાર કાઢવાની ક્રિયા એટલે કે ઉલટી થઈ. આવા ઘણા બધી અનૈચ્છિક ક્રિયાઓ છે કે જે આપણી ઈચ્છા વિરુદ્ધ થાય છે બરાબર. કારણ કે આપણે ઉલટી કરવી એ કંઈ આપણી ઈચ્છા નથી હોતી પણ શરીરના કાર્ય માટે તે જરૂરી છે. તો એ બધું લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન એટલે શું? તો આપણે જે કંઈ પણ ક્રિયાઓ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ ઐચ્છિક ક્રિયામાં હલનચલન એટલે કે ચાલવું, દોડવું, ડાન્સ કરવો, કોઈ વાદ્ય વગાડવું, સંગીતમાં માહિરત મેળવી, તરવું, આ બધી ઐચ્છિક ક્રિયાઓ છે બરાબર છે. તો એમાં સંતુલન જાળવવાનું, કારણ કે ગમે તેમ તો આપણે નૃત્ય કરતા નથી ને, ગમે તેમ તો વાદ્ય વગાડતા નથી ને, તો એને યોગ્ય રીતે ચોકસાઈથી કાર્ય કરવાનું. જેમ કે આપણે ચાલીએ છીએ તો બી રિધમિક ચાલીએ છીએ ને, આડાવડા દારૂડિયાની જેમ તો ચાલતા નથી બરાબર, એટલે રિધમિક ચાલીએ છીએ. તો એ શરીરનું સમતુલન, દરેક બાબતમાં શરીરનું સંતુલન જાળવવાનું જે કામ છે એ પશ્ચિમ મગજમાં રહેલું પશ્ચિમ મગજ એ કાર્ય કરે છે. નેક્સ્ટ જે આપણો સવાલ છે તે છે મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે આપણું મગજ જે છે તે બરાબર છે. તો તે કેવી રીતે રક્ષણ પામેલું હોય છે? આપણું મગજ એ સુરક્ષાયેલું છે, કારણ કે આપણે તો રોજબરોજની ક્રિયામાં કેટલી એવા આંચકા લાગતા હોય, માથામાં વાગતું હોય, તો જો મગજને નુકસાન થઈ જાય તો બધી જ ક્રિયા ખોરંભાઈ જાય. તો કેવી રીતે તે રક્ષણ પામે છે? તો તે છે
મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું હોય છે. બંને બહુ અગત્યના છે આપણા માટે. મગજ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ અગત્યનું ને નાજુક અંગ છે, કારણ કે તે ચેતાઓનું બનેલું છે, કોષનું બનેલું છે. એને કોઈપણ પ્રકારનું નુકસાન ન થવું જોઈએ, એટલે એનું તેવી જ રીતે કરોડરજ્જુ પણ, તો તેનું સાવચેતીપૂર્વક રક્ષણ થવું અગત્યનું છે, કારણ કે બધી જ ક્રિયાઓ એની સાથે સંકળાયેલી છે. મગજ મસ્તક તરીકે ઓળખાતી અસ્થિની બનેલી, જેને આપણે ખોપરી કહીએ ને, ખોપરી, બરાબર, તેમાં તે રક્ષાયેલું છે, બરાબર. તેને મસ્તક કહેવામાં આવે છે. તો એ હાડકાની બનેલી ખોપડી છે. એટલે આપણે જ્યારે માથામાં મારીએ છીએ ત્યારે આપણે જેને મારીએ છીએ મગજ નથી હોતું, તે ખોપરી હોય છે, તે સખત હોય છે, અને તે મગજને રક્ષણ આપતી એક પેટી છે. મસ્તિષ્કની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણો આવેલા હોય છે. તમે જોઈ શકો છો, આ મગજ છે, બરાબર, એની ફરતે આ ખોપરીનું આવરણ છે, અને એની ફરતે તમે જોઈ શકો છો આ રીતે આવરણો આવેલા હોય છે. એટલે હજી આ ખોપડીને કોઈ નુકસાન થાય તો એમાંથી પણ મગજને બચાવવાનું કામ આ મસ્તિષ્ક આવરણો કરે છે. મસ્તિષ્ક આવરણો, આ બધા તમે આવરણો જુઓ છો જુદા જુદા, એની વચ્ચે થોડી ઘણી જગ્યા હોય, અને એની અંદર બારીક એન્ટીબાયોટિક જેને કહીએ ને, તો મસ્તિષ્ક મેરુ જેવું પ્રવાહી આવેલું છે, કે જે એક તો જે આપણે સંવેદનાઓ છે, સંદેશાઓ છે, તેની આપલે કરવામાં, મગજ સાથે આપલે કરવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. ઉપરાંત મગજને આંચકા સામે, જુદા જુદા આંચકા આવે, આપણે રોજિંદી ક્રિયાઓમાં કરતા હોય, અને શરીરમાં જે જર્ક આવે એ જર્ક મગજ સુધી ના પહોંચે, એનું કામ પણ આ મસ્તિષ્ક મેરુજળ કરે છે. કરોડરજ્જુ, હવે નેક્સ્ટ આવે કરોડરજ્જુ. તો કરોડરજ્જુ પણ કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી, એટલે કરોડરજ્જુ પણ હકીકતમાં પાછળ આવી જ રીતે હાડકાની બનેલી એક પેટી હોય છે, પણ તેને પૃષ્ઠવંશ કહેવામાં આવે છે, અથવા તો કરોડસ્તંભ કહેવામાં આવે છે. એમાં તે રક્ષાયેલી પડેલું કરોડરજ્જુ, એમાં રક્ષણ પામેલું છે. અને એમાં પણ એની અંદર પણ કરોડરજ્જુની આજુબાજુ આ રીતે જેમ મસ્તિષ્ક આવરણ હોય છે, તેમ કરોડરજ્જુની આજુબાજુ પણ આવા આવરણો આવેલા હોય છે. નેક્સ્ટ જે છે ચેતાપેશીનું કામ શું? સ્નાયુપેશી ઉર્મી વેગનો પ્રતિચાર કેવી રીતે કરે છે? તો આપણે ઓલરેડી આમ તો ડિટેલમાં ભણી ગયા છે. તે સંવેદી અંગોના ગ્રાહી દ્વારા સંવેદના એકત્રિત, એટલે આપણે જુદા જુદા જે 5 આપણી જે ઇન્દ્રિયો છે તેના દ્વારા જુદી જુદી સંવેદના એકત્રિત કરે છે, અને આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલે. એટલે શરીરમાં જે ફેલાયેલી આપણા જે મુખ્ય 5 સંવેદના ગ્રાહી અંગો છે તેના દ્વારા તેમાં જુદી જુદી ચેતાઓ આવેલી છે, જે આપણે ભણી ગયા, અને એ ચેતાઓ ચેતાકોષની બનેલી છે. એ ચેતાઓ જુદા જુદા સંવેદનાગ્રાહી અંગો દ્વારા જે સંદેશો છે તે મગજને કરોડરજ્જુના માધ્યમથી પહોંચાડે છે. મગજમાં માહિતીનું પૃથ્થકરણ થાય, બરાબર, એનાલિસિસ થાય, અને એને રૂપ જે આપણે સંદેશાઓ મગજને મોકલ્યા છે એને અનુરૂપ જે મગજ છે એની માહિતી એકત્રિત કરે અને સૂચનાઓ અથવા તો સંદેશાઓ તૈયાર કરે. અને આ સંદેશાઓ મગજ દ્વારા જુદા જુદા અંગો સુધી અથવા તો સ્નાયુ સુધી કે ગ્રંથિઓ સુધી લઈ જવાનું કામ પણ કોણ કરે છે? ચેતાપેશી કરે છે, બરાબર. હવે સ્નાયુ પેશીનો ચેતા ઉર્મી વેગ પ્રત્યે પ્રતિચાર. તો તમે જુઓ, જ્યારે ઉર્મી વેગ સ્નાયુ સુધી પહોંચે છે, એટલે જુઓ આપણું શરીરમાં દરેક જગ્યા પર સ્નાયુ આવેલા હોય છે, તેનું બનેલું હોય છે, બરાબર, અને તેની અંદર આપણી ચેતાઓ ફેલાયેલી હોય છે. હવે જ્યારે જેવો આપણા એ અંગો દ્વારા સંવેદનાઓ અનુભવાય, બરાબર, એટલે કે એ સંવેદના આપણે અનુભવાય છે ચેતાપેશી દ્વારા, ચેતાઓ દ્વારા, અને એ જેવું અનુભવાયું એટલે એ ચેતાઓ ઉર્મી વેગને ક્યાં મોકલે છે? સ્નાયુ સુધી પહોંચે. અને જેવું સ્નાયુ સુધી પહોંચે એટલે સ્નાયુનું હલનચલન થાય, બરાબર. કોષીય સ્તરે હલનચલનની શરૂઆત થાય છે, એટલે શરૂઆતમાં આપણા સ્નાયુઓનું હલનચલન થાય. સ્નાયુ કોષો તેમનો આકાર બદલીને ટૂંકા થાય અને હલનચલન કરે. એટલે સ્નાયુ કોષોની ખાસિયત છે કે તે વિસ્તરણ પણ પામી શકે છે અને સંકોચાઈ પણ શકે છે. એટલે વિસ્તરણ અને સંકોચન દ્વારા સ્નાયુઓ હલનચલન કરે. ક્યારે? જ્યારે ચેતાપેશી દ્વારા ઉર્મી વેગ એ સ્નાયુ સુધી પહોંચે છે ત્યારે. સ્નાયુ કોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે, જે 9માં આપણે ભણ્યા, બરાબર છે, કે જેમાં જે કે બારીક વાળ જેવા પ્રોટીનના આવરણો એમાં આવેલા હોય છે, જેના કારણે આકાર અને તેમની વ્યવસ્થામાં ફેરફાર કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે. એટલે જે સંવેદનાઓ સ્નાયુમાં ગઈ તે ગ્રહણ કરે છે, પહેલાં સ્નાયુઓ ગ્રહણ કરે છે ઉર્મી વેગને,
અને જેવું એ ગ્રહણ કરે છે એટલે સ્નાયુમાં આવેલા જે પેલા બારીક વાળ જેવા પ્રોટીન છે તે સંકોચન અને વિસ્તરણ પામે છે અને એના કારણે જે ઉર્મિ વેગ છે બરાબર, ઉર્મિ વેગનું વહન ઝડપી બને છે, કારણ કે સ્નાયુને સંકોચન વિસ્તરણ થાય ને એટલે ઉર્મિ વેગનું વહન ચેતાપેશી દ્વારા મગજ સુધી પહોંચાડવાનું છે. તો એ સંકોચન ને વિસ્તરણના કારણે આપણે જોયું કે જે રાસાયણિક સ્વરૂપે પહેલાં ચેતાપેશી મેળવે છે, પછી તેનું રૂપાંતરણ વીજ આવેગમાં કરે છે, બરાબર. એટલે વીજ આવેગ સ્વરૂપે તે મગજ સુધી પહોંચે છે. પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે અને આ રીતે સ્નાયુ પેશી ચેતા ઉર્મિ વેગના પ્રતિચાર એટલે શું કે હલનચલનના પરિણામે સ્નાયુ કોષો પોતાનો આકાર બદલી શકે છે. એટલે તમે કેવી સંવેદના અનુભવી એના પ્રમાણે સ્નાયુ કોષો પોતાનો આકાર બદલે છે અને એ જે આકાર બદલે છે એના માધ્યમથી ઉર્મિ વેગનું વહન એ સ્નાયુ તરફથી મગજ સુધી જાય છે. ચાલો મિત્રો, આપણે મગજને એનિમેશન દ્વારા સમજીએ. મનુષ્યનું મગજ લગભગ વજનમાં 1.2 થી 1.4 કિલોગ્રામનું હોય છે, પરંતુ તે કોઈ પણ જે મનુષ્ય છે તેના વજનના લગભગ 2% ભાગ જેટલું જ રોકે છે. આમ આપણે 1.4 કે 1.2 કિલોગ્રામ એટલે વધારે વજનવાળું છે એવું કહીએ, પણ આપણું જે ટોટલ વજન હોય છે તેના વજનના ખાલી એ 2% ભાગ જ રોકે છે. પરંતુ મનુષ્યનું મગજ આપણા શરીરની જેટલી એનર્જી હોય, બરાબર, શક્તિ હોય, એની 20% એનર્જી આપણું આ મગજ લઈ લે છે. શું કામ? કારણ કે આપણું મગજ એક સુપર કોમ્પ્યુટરની જેમ કામ કરે છે. સુપર કોમ્પ્યુટરની જેમ જો કામ કરતું હોય તો તેને કાર્ય કરવા માટે ઉર્જાની તો જરૂર પડવાની ને. આમ મનુષ્યનું મગજ એ સુપર કોમ્પ્યુટર તરીકે કાર્ય કરે છે અને એની રચના એ જટિલ હોય છે. આમ મગજ તમે જોશો 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. મનુષ્યના જે જુદા જુદા ભાગ છે, મનુષ્યનું મગજ આ ખોપડી જે હોય છે તેમાં સુરક્ષિત આવરણમાં રક્ષાયેલું હોય છે. તેના 3 ભાગ છે: અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્ચ મગજ. અગ્ર મગજ એ સૌથી મોટો ભાગ છે, જેમાં વિચારવાની ક્ષમતા રહેલી હોય છે. વિચારના ઘણા બધા કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા હોય છે અને તે પ્રમાણે તે વિચારના અનુસંધાનમાં કાર્ય કરે છે. આ દરેક કાર્ય સંકલિત કરી અને તે પ્રમાણે પ્રતિચાર આપવાનું કામ એ આ અગ્ર મગજ, જે તમને દેખાઈ રહ્યું છે સ્ક્રીન પર, તે કરે છે. જેમાં સાંભળવું, વગાડવું, સ્વાદ, બરાબર, સૂંઘવું વગેરે ક્રિયાઓ અગ્ર મગજમાં થાય છે. આપણા શરીરનો હાથ, પગ વગેરે જે ક્રિયાઓ છે તે અગ્ર મગજ સાથે સંકળાયેલી છે અને તેના અનુસંધાનમાં અગ્ર મગજના આદેશ અનુસાર આપણે ક્રિયા કરીએ છીએ. અગ્ર મગજની પાછળના ભાગમાં જે આવેલું અનુમસ્તિષ્ક છે તે સંતુલન જાળવવાનું કાર્ય કરે છે, જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. આ ક્રિયાઓ દરમિયાન શ્વાસ લેવો, હૃદયમાં રુધિર પહોંચાડવું, પાચન જેવી ક્રિયાઓ વગેરે ક્રિયાઓ એ આપણા જે પશ્ચ મગજ છે તેની સાથે સંકળાયેલી છે. એટલે અનૈચ્છિક ક્રિયાઓ દરેક એ પશ્ચ મગજ સાથે સંકળાયેલી છે, જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. મધ્ય મગજ એ ખૂબ જ નાનો ભાગ છે મગજનો, પરંતુ તે આપણું સૂંઘવું, જોવું અને સાંભળવાની ક્રિયા સાથે સંકળાયેલું છે. આ ઉપરાંત તે અગ્ર મગજ અને પશ્ચ મગજની સાથે બંનેને સાંકળવાનું કાર્ય પણ કરે છે. આમ જે આપણું મગજ છે એ શરીરમાંથી દરેક ક્રિયાઓનું સંચાલન કરતું એ મુખ્ય કેન્દ્ર છે અને જે સંવેદનાગ્રાહી અંગો છે તેના દ્વારા સંવેદનાઓ ગ્રહણ કરી તેનું પૃથ્થકરણ કરી અને તે પ્રમાણે આપણને ચલાવવા માટે અનૈચ્છિક ક્રિયા જેમ કે શ્વાસ લેવો, પચાવવું, હૃદયના ધબકારા, એમાં રુધિર પહોંચાડવું જેવી ક્રિયાનું નિયમન પણ મગજ દ્વારા જ થાય છે. આમ મગજ જ આપણને જીવવાને લાયક બનાવે છે. મિત્રો, આજે જે આપણે ભણ્યા તે પાઠ્યપુસ્તકમાં જે તમારે ગૃહ કાર્યમાં પ્રશ્નો કરવાના છે તે આ પ્રમાણે છે, સમજી લઈએ. પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે? આપણે જાણીએ છીએ કે પરાવર્તી ક્રિયા એ કરોડરજ્જુ વડે થતી ક્રિયા છે
અને તે અનૈચ્છિક એટલે આપણી ઈચ્છા વિરુદ્ધ થતી ક્રિયા છે. જ્યારે ચાલવાની ક્રિયા અનૈચ્છિક નહીં, આપણે ઈચ્છાથી ચાલીએ છીએ. આપણી જ્યારે ઈચ્છા હોય ત્યારે આપણે ચાલીએ છીએ, એટલે તે ઐચ્છિક ક્રિયા છે. અને બીજું કે તે પરાવર્તી ક્રિયા ચાલવાની ક્રિયા એ કરોડરજ્જુ દ્વારા નહીં, પણ પશ્ચ મગજનો જે અનુમસ્તિષ્કનો જે ભાગ છે એના દ્વારા આપણી ઈચ્છાઓ પર આધારિત રહેલો છે. ત્યાર પછીનો જે સવાલ છે, બે ચેતાકોષ વચ્ચે આવેલા ચેતોપાગમમાં કઈ ઘટના બને છે? આપણે ભણી ગયા, ફરી જોઈ લઈએ. પાસેના બે કોષોની ચેતાકોષની જે ગોઠવણી હોય તેમાં એક ચેતાકોષનું ચેતાંત અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે જે રહેલી જગ્યા છે ને ચેતોપાગમ કહેવાય, આપણે જોયેલું છે. અક્ષતંતુમાં જે રસાયણ મુક્ત થાય, અક્ષતંતુમાં જે વીજ આવેગ સ્વરૂપે જે માહિતીનું વહન થાય છે તે ચેતાંતમાં ફરી પાછા રસાયણ સ્વરૂપે ફેરવાય છે, જે આપણે જોયું, બરાબર, આપણે જે એનિમેશનમાં જોયું હતું તે પ્રમાણે. અને આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થાય અને બીજા ચેતાકોષના શિખાતંતુમાં તે પ્રવેશ કરે છે. નેક્સ્ટ સવાલ, મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સમતુલનનું કામ કરે છે? તો આગળ પણ કીધું તે પ્રમાણે અનુમસ્તિષ્ક આ કાર્ય કરે છે. આપણને અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે પડે છે? તો આપણા નાકમાં ઘ્રાણેન્દ્રિયો આવેલી હોય છે કે જેની મદદથી અગરબત્તીની સુવાસની અનુભૂતિ થાય છે. એના કારણે આપણા જે ઘ્રાણેન્દ્રિયો છે, એટલે કે આપણું જે સંવેદનાગ્રાહી અંગ છે તેના દ્વારા જે ઉર્મી વેગ છે તે સંવેદી ચેતાકોષના શિખાતંતુમાં પ્રવેશ પામે, બરાબર. અને એ ઉર્મી વેગનું વહન મગજમાં જાય. મગજના બૃહસ્થ મસ્તિષ્ક એટલે કે અગ્ર મસ્તિષ્ક આપણે જેને કહીએ, તેમાં સંદેશાનું આંતરક્રિયા થાય અને એ પ્રમાણે મગજ એનું એનાલિસિસ કરે, પૃથક્કરણ કરે અને તે સુગંધ છે એ પ્રમાણે આપણને સંદેશો આપે. ત્યાર પછી છે પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે? સામાન્ય રીતે પરાવર્તી ક્રિયા કરોડરજ્જુમાં થાય, મગજની એની કોઈ ભૂમિકા હોતી નથી, પણ છતાં કરોડરજ્જુ જે કંઈ પણ પરાવર્તી ક્રિયામાં કાર્ય કરે છે તેનો સંદેશો એ મગજ સુધી જાય છે. કેટલીક પરાવર્તી ક્રિયા, બધી જ નહીં પણ કેટલીક, જેમ કે પીન આપણને લાગે કે ગરમ વસ્તુને હાથ અડે એ નહીં, પણ કેટલીક ક્રિયાઓ કે જે શરીરને હાનિ નથી પહોંચાડતી એવી પરાવર્તી ક્રિયા કઈ કઈ છે? તો સ્વાદિષ્ટ ખોરાકને આપણે જોઈએ ને લાળ રસ આપણા મોઢામાં પાણી આવે, હૃદયના ધબકારાનું યોગ્ય નિયમન, શ્વાસોશ્વાસની ક્રિયા, બરાબર છે. પછી ઉદરોપટલનું હલનચલન, એટલે આપણું જે ફેફસાનું હલનચલન થાય એના કારણે આપણે પેટ જે બહાર અને અંદર સંકોચાય છે તેનું જે હલનચલન છે, બરાબર. છીંક આવી, બગાસું ખાવું, આંખના પલકારા, આ બધી ઓટોમેટિક ક્રિયા છે કે જે થાય છે, બરાબર, જેમાં શરીરને કોઈ નુકસાન થતું નથી, પરંતુ આ ક્રિયા થવી જરૂરી છે. તો આ બધી પરાવર્તી ક્રિયાની સાથે મગજ સંકળાયેલું હોય. બાકી અચાનક જે પરાવર્તી ક્રિયા થાય છે, જે આપણે જોઈ ગયા કે ભાઈ અચાનક ગરમ વસ્તુને હાથ અડકે, બરાબર, ને હાથ લઈ લેવો, તો એમાં મગજ સંકળાયેલું હોતું નથી. તો અહીં આપણે આજે મગજ ચેતાકોષ, આપણા ચેતાતંત્ર વિશેની માહિતી, મગજ વિશેની વિસ્તૃત માહિતી આપણે જોઈ. આશા રાખું છું તમને સમજ પડી હશે. નેક્સ્ટ સેશનમાં આ ચેપ્ટર સાથે ફરી મળીશું.